જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. હા બાપુજી, આ બજારમાંથી કંઈ લાવવાનું છે? કેમ? હું મંદિરે જાઉં છું ને, તો મને થયું કે સાથે કંઈ લાવવાનું હોય તો લેતી આવું. તમારી દવા કે કાંઈ પણ. મારે કાંઈ નથી લાવવાનું અને મંદિરે જવાનું રહેવા દો ને. પણ બાપુજી, હું બહાર જવું જ છું, તો મને થયું કે સાથે મંદિરે પણ જઈ આવું. અરે ભાઈ, મંદિરે જવાનું મને પણ પસંદ નથી. તમારો જેઠ પણ પસંદ નથી કરતો કે ઘરની કોઈ સ્ત્રી મંદિરે જાય. તો શું કામે જવું છે તમારે? પણ બાપુજી, વાંધો શું છે? અને મંદિરે જવું તો સારી વાત છે ને. હું તો એવું માનું છું કે આ સંસ્કાર બધામાં હોવા જોઈએ કે દરેક માણસે સવારે ઉઠીને પહેલા મંદિરે જ જવાય, પછી બીજા બધા કામ તો થવાના જ છે ને. એટલે ભગવાન એ મંદિરમાં જ હોય છે, આપણા ઘરમાં જે મંદિર છે એમાં નહીં હોય? અરે બાપુજી, ભગવાન તો કણ કણમાં છે. હું એવું નથી કહેતી કે મંદિરમાં જ છે, પણ મંદિર છે ને એનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે. અને એવું વાતાવરણ આપણે આપણા ઘરમાં ઊભું નથી કરી શકતા. શું કામ ખબર છે? કેમ કે આપણા ઘરમાં કેટલા લોકો છે? ગણીને 5 લોકો. એ 5 લોકોના વિચાર અલગ, 5 લોકોની ભગવાન પાસેની માંગ અલગ. જ્યારે મંદિરનું વાતાવરણ તો એકદમ અલગ હોય છે. સ્પેશિયલ ત્યાં ટાઈમ કાઢીને કોણ જાય કે જે ભગવાનને બહુ જ માને છે, એમનામાં બહુ જ શ્રદ્ધા રાખે છે. તો પછી એવા લોકો ભગવાન પાસે કંઈક માંગશે તો એ કેવી વાતો માંગશે કે સૌનું કલ્યાણ થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. પોઝિટિવિટી હશે ને. બસ એ જે પોઝિટિવિટી છે ને એ મને બહુ જ ગમે છે. અચ્છા, તો અમે ભગવાનને નથી માનતા, અમારામાં એ પોઝિટિવિટી નથી, એટલે અમે મંદિરે નથી જતા, એમ જ ને? ના બાપુજી, એવું નથી કહેતી, પણ હું એટલું ચોક્કસ કહી શકું કે મારા જેટલી પોઝિટિવિટી તમારામાં નહીં હોય. કેમ કે શું છે ને કે હું વર્ષોથી નાની હતી ને ત્યારથી રોજ મંદિરે જાઉં છું, અને એટલે જ તે મને પૂરો વિશ્વાસ છે કે જેવું સકારાત્મક હું વિચારી શકું ને એવું તમે ના વિચારી શકો. જો એક વાત કહું, ઘણા બધા સભ્યોનો જે વસ્તુમાં રાજીપો ન હોય ને એ કામ કરો ને એને પોઝિટિવિટી નહીં, નેગેટિવિટી કહેવાય. બાપુજી, દરેક લોકોના વિચારો તો અલગ અલગ હોય ને. ઘણા લોકોને કોઈ કામ ગમતું હોય, ઘણા લોકોને ના ગમતું હોય. હવે જોવો ને, આ મારા જેઠ એ દારૂ પીવે છે, એ વસ્તુ મને જરાય નથી ગમતી. જ્યારે ભાભીને, તમને એનો કોઈ વાંધો જ નથી. હવે એ જે કરતા હોય એ એમનો પ્રશ્ન છે, પણ મને જવા દો ને. સારું, હવે કથા બંધ કરો અને જઈ આવો, જાઓ. થેન્ક યુ બાપુજી, હું જાઉં છું. હા. હે મહાદેવ, આ તમારી ભક્તિનો રંગ તો મને નાનપણથી જ લાગેલો હતો, પણ હવે આ મારા લગ્ન એવી જગ્યાએ થયા છે ને કે હું સમયસર તમારા મંદિરે દર્શન કરવા પણ નથી આવી શકતી. અરે અહીંયા આવવું હોય ને મારે 100 વાર વિચારવું પડે છે કે મારા સસરાને શું કહીશ, મને રજા આપશે કે નહીં. અને મને તો એ નથી સમજાતું કે તમે મારા લગ્ન આવા નાસ્તિક લોકોના ઘરમાં કેમ કરાવ્યા છે. હું તો એવું વિચારતી હતી કે તમે મને એવું ઘર પસંદ કરીને આપશો કે જેમાં બધા લોકો મારી જેમ મહાદેવને જ માનતા હોય, બધાના મોઢા પર સવારથી સાંજ સુધી તમારું જ નામ હોય. પણ અહીંયા તો બધું ઊંધું છે. અહીંયા તો કોઈને તમારું નામ હું લઉં ને તોય નથી ગમતું. અરે આ ઘરમાં મંદિર જ મેં બનાવ્યું, આટલા મોટા ઘરમાં મારા લગ્ન તો થઈ ગયા, પણ એવું ઘર શું કામનું કે જેમાં મંદિર પણ ન હોય. હે મહાદેવ, મારાથી ક્યારેક વહેલું મોડું આવવામાં થાય ને તો તમે મને સજા ના આપતા અને મારાથી દૂર ના થઈ જતા. મને ખબર છે કે અત્યારે તો તમે મારી સાથે ને સાથે જ છો, પણ
હું વહેલી મોડી થઈ અને તમે મારાથી દૂર થઈ ગયા તો આ ડર મને સતાવ્યા કરે છે. અને મહાદેવ, તમે એવી કોઈ કૃપા કરજો ને કે જેના લીધે મારા ઘરમાં બધા લોકો મને સામેથી જ મંદિર આવવાનું કે. બધા એવું કહે કે તું મંદિર જા, અમને કોઈ તકલીફ નથી. આવી કોઈ તો તમે લીલા કરજો. મને ખબર છે કે તમારી લીલા છે ને આખા જગતમાં કોઈને પકડમાં ન આવે એવી હોય છે. આ છે ને કોઈ માણસ કઈ લીલા કરે ને તો તરત જ ખબર પડી જાય, પણ મારા મહાદેવ જે લીલા કરે ને એ લીલા તો દુનિયામાં કોઈને સમજ ન આવે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે તમે કોઈ એવી લીલા કરશો કે જેના લીધે બધા લોકો મને સામેથી કહેશે કે તું મંદિરે જા. બસ મને ખાલી 10-15 મિનિટ તમારી સાથે બેસવા મળી જાય ને તો એ ખુશી મને સૌથી વધારે હોય છે. હું એવું માનું કે મારો દિવસ જ સફળ થઈ ગયો. પણ આવું ક્યારે બનશે ખરા? અને હે મહાદેવ, તમારી પાસે હજુ હું કંઈક માંગુ, મારા માટે નહીં પણ અમારા જેઠ માટે. મારા જેઠ છે એ બહુ જ દારૂ પીવે છે અને મને ડર લાગે છે કે ક્યારેક આ દારૂના નશામાં ઘરે આવતા હશે અને એમનો કંઈક અકસ્માત કેવું થઈ જશે તો. પણ મને ખબર છે કે જે તમને માનતા હોય ને એને ક્યારેય તમે અકાલ મૃત્યુ મરવા નથી દેતા. એ ભલે તમને ન માનતા હોય, હું તો તમને માનું છું ને. એટલે મારા પરિવારમાં, મારા પિયરમાં કે મારા સાસરિયામાં ક્યારેય કોઈનું અકાલ મૃત્યુ ન થવું જોઈએ. હે મહાદેવ, તમે હંમેશા મારી સાથે રહેજો. હું મંદિર આવી શકું કે ન આવી શકું, પણ તમે સદા મારી સાથે રહેજો. એ જીજ્ઞાઓ, ચા બની હોય તો લાવો. બોલો, શું? ચા નો લાવ્યા? હવે તમારી નાની લેટકી વહુ તો આવી ગઈ છે આ ઘરમાં, તો પછી મને શું કામ હેરાન કરો છો? પણ એવું ખરું કે નાની વહુ આવી ગઈ એટલે મોટી વહુને ચા નહીં આપવાની? આટલા વર્ષથી તો હું ઘરમાં કામ કરતી આવું છું, તો હવે શું મારે પોરો ન ખાવો હોય થોડી વાર પણ? અરે પણ એ ઘરમાં નથી, મંદિરે ગઈ છે એટલે ચાનું તમને કીધું. હા, બસ એને તો મંદિરે જવા જોઈએ. બહુ મોટી ભક્તાણી રહી એટલે ખબર છે કે રાજને આ વસ્તુ ઘરમાં ગમતી નથી, તો શું કામ એને જવા દીધી મંદિરે? તમે જ હા પાડી હશે ને જવાની એને મંદિરે? અરે મેં પેલા બહુ ના પાડી, પણ જીદ કરીને ગઈ, પછી મારે શું કેવું એને? હા, તો તમે ખીજાઈને એને ઘરમાં બેહાડી શકો છો ને પપ્પા? અરે સમજાવી, બહુ સમજાવી, પણ માની જ નહીં. તો મને બોલાવે ને તમારે. અરે એવું બધું ક્યાં માથાકૂટ કરવાનો સમય હોય? એટલી વારમાં તો એ ભાગી ગઈ. જો પપ્પા, હું તમને કહી દઉં છું કે હવે છે ને આ ઘરમાં નાની વહુ આવી ગઈ છે ને તો હવે મને પોરો આપો ને તો વધારે સારું છે. કારણ કે હું થાકી જાઉં છું, આટલા વર્ષ તો હું કામ કરતી આવું છું. મને શું ખબર, નહીં તો એ જતી વખતે એની પાસે પેલા ચા પી લેત ને પછી એને મંદિરે જવા દેત. મેં એને કીધું કે ભાઈ મંદિરે જવા કરતા ઘરમાં મંદિર છે, એમાં ભગવાન છે, પૂજા કરી લેવાય ને. ના, મહારાણીને બહાર આમ રખડવા જવું હોય ને મંદિરનું તો ખાલી બાનું હોય છે. આખો દિવસ હું ઘરમાં હોય તો કામ કરવું પડે, ઢળવા પડે મારી જેમ જે હું ઢળું છે એમ. એટલે મંદિરનું બાનું કાઢીને વહી જાય અડધી પોણી કલાક બહાર રખડવા ગમે ત્યાં. અરે પણ એક ચા માટે કેટલો કકળાટ કરવાનો? પપ્પા, વાત ચાની નથી. ચા તો હું તમને આગળી બનાવી દઉં. હા તો એ જ તો કહું છું, બીજું ક્યાં કઈ કહું છું. પણ મારે જ કરવાનું છે બધું. અરે પણ આજે નથી તો કરી દેવાનું, કાલથી હું પછી એની ગેરહાજરીમાં ચા નહીં માંગુ. હું મોટી છું, થોડુંક તો હોવું જોઈએ ને. હવે મારે નાની વહુ આવી હોય તો મને એમ ના હોય કે હું પોરો ખાઉં. એ સારું સારું, હવે આવશે ને ત્યારે હું ચા પીશ. જાઓ તમારું કામ કરો. એને કહેજો, અને એને કહેજો કે મંદિરે ઓછી જાય. રાજને ગમતું નથી, ખાલી ખોટા ઘરમાં કકડાટ ને કજિયા થાય, પછી મને ના કહેતા કઈ. એ હા, જાઓ. આખો દી ઘરમાં કામ કરો, પેલી મહારાણીને તો મંદિરનું બાનું કરીને સવારમાં કલાક વયું જાવું. એ આવે તો અડધું પોણું કામ પતી જાય. ઢવળો મારે. ઓય અને કહો. હા બોલો. ઘડિયાળમાં કેટલા વાગ્યા? 8:30. અને મારા ચાનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? તમારો ચાનો ટાઈમ 8:30 વાગ્યાનો જ છે. તો ખબર નથી પડતી કે ટાઈમે ચા આપી જવાની? હે, કેટલી વાર કહેવાનું? કાયમ એકની એક જ વાત કર્યા કરવાની. તમે પેલા મારી વાત સાંભળશો કે તમને નકરી રાડું જ નાખશો? શું વાત કરવાની છે? બોલ તારે. અરે પપ્પા અરે લપ કરતી હતી.
એ જોને એક આખો દી નવરી નથી ખાવા દેતા મને. એને શું કર્યું? એને પણ કઈ કામ ધંધો નથી, બસ ઘરમાં આખો દિવસ બેઠા રહેવું. શું કર્યું એને? ચા ઘડીએ ને ઘડીએ તમારી જેમ એને પણ. એટલે હું તો આ ઘરની કામવાળી છું. તમારું ને પપ્પાનું ને ખુશી વહુનું ને દેવરજીનું ને બધાયનું કામ કરો અને જલસા કરો. એ મારી સામે છે ને ઊંચા અવાજે વાત નહીં કરવાની, હે? કીધું ને તને, મારી હારે ઊંચા અવાજે વાત નહીં કરવાની. અને તારે 1000 કામ પડતા મૂકીને પહેલા મારું કામ કરવાનું. મારો ચાનો ટાઈમ થાય અને નાસ્તાનો ટાઈમ થાય ને એટલે ટાઈમે મને બધું આપી દેવાનું, નહીતર પછી મારી તો ખબર છે ને તને, હે? આજે એક દિવસ મોડું થયું ત્યાં પપ્પા હારે વાત કરી દીધી એટલે મોડું થઈ ગયું. એક દિવસ નહીં, 1 મિનિટ માટે પણ મોડું ન થવું જોઈએ. હશે હા? હવે હા, ફટાફટ ચા બનાવીને નાસ્તો બનાવ. ચાલ, મને બહુ ભૂખ લાગી. બનાવું છો, શાંતિ રાખો. ભગવાને 2 જાત આપ્યા છે ને ઘરમાં કામ કરવા વાળી કામવાળી છું ને હું એકલી, એટલે બધાયનું કામ કર્યા કરી તમારા. એ પણ આ ગોપી છે ને ઘરમાં, એ ક્યાં ગઈ છે? એ ક્યાં મરે ગઈ? ક્યાં હોય? મંદિરે સવારમાં 1 કલાક જવા જોઈએ. હમ મંદિરે જાતી છે ક્યાંક રખડવા જાતી છે. હા, ગોપીને છે ને મારે પાઠ ભણાવવો પડશે. મારી બેટી ધ્યાનમાં કઈ લેતી નથી. એને 50 વાર ના પાડી છે કે ઘરમાં મંદિરની પૂજા કરવાની, મંદિરે નહીં જવાનું. આજે તો છે ને એની બરાબરની ખબર લેવી પડશે. બસ હવે તમારે કઈ નથી કહેવાનું એને. તમારા મગજની મને ખબર છે. મને કયો ને ત્યાં સુધી હાલે. એ તમારા નાના ભાઈની વહુ છે. અરે નાના ભાઈની વહુ તો શું થઈ ગયું, હે? આ ઘરમાં ડિસિપ્લિન મારું ચાલશે. હું જે કહું ને એ જ થવું જોઈએ. મારા ઉપર કોઈ જાય ને એ મને જરાય નહીં ચાલે. હા, ઈ તો દેખાય જ છે. હજી નસો બોલે જ છે તમારા મોઢે ને તમારા પેટમાં. એ હું દારૂ પીઉં છું ને તો મારા બાપના પૈસાનો પીઉં છું, હે? હા, તું કાંઈ પિયરથી લઈને નથી આવી એટલે છે ને આ દારૂનું તારે મને નહીં કહેવાનું, સમજાઈ ગયું? નહીતર છે ને મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. અને આજે ઓલી ગોપીને છે ને બરાબરનો સબક શીખવાડું. જો મંદિરે ગઈ છે ને, મંદિરે જવા દે મને. તમે ઘરમાં રહ્યો, તમારે ક્યાંય જવું નથી. હવે અહીંયા જઈને બખેડા ન કરે તો સારું. બધાને ખબર પડશે કે મારો ઘરવાળો દારૂડિયો છે, બેવડો. હવે કેવા કોને જાવું? હાલો ચા બનાવી નાખું, બાકી પાછો આવીને ગાંગડા કરશે. ગોપી ભાભી, રોનકભાઈ ક્યાં છે? અરે એ તો ઘરે છે, પણ મેં તમને ઓળખ્યા નહીં. હું એનો ફ્રેન્ડ છું. અચ્છા મારું નામ રિધમ છે. અચ્છા, હા તો ઘરે જ છે. તમને જ્યારે સમય હોય ત્યારે આવજો તમ તારે. હું યાદી આપીશ એમને. હે ગોપી, તને કેટલી વાર ના પાડી છે કે અહીંયા મંદિરે નહીં આવવાનું? અને આ કોણ છે, હે? એટલે સમજાઈ ગયું. આ મંદિર ના બાને આ છોકરાને મળવા આવે છે, એવું ને? મોટા ભાઈ, આ તમે શું બોલો છો? આ તો એમના ફ્રેન્ડ છે. હા, અચ્છા, એમના ફ્રેન્ડ છે. એટલે એમના ફ્રેન્ડ સાથે ચક્કર ચલાવ્યું એમ ને? હા, મંદિરના બાને હા ને મળવા આવે છે. આ તમે શું બોલો છો? આ મંદિરમાં બીજા ભક્ત લોકો સાંભળે તો કેવું લાગે? હા, હું એ જ કહું છું. આ મંદિરમાં ભક્તો સાંભળે, શરમ જેવી જાત છે કે નહીં? કોને ક્યાં મળવું કઈ ખબર પડે છે કે નહીં? અને મેં કેટલી વાર ના પાડી છે કે આ જ્યારે હોય ત્યારે આ મહાદેવના મંદિરે શું કામ છે? ઘરે મંદિર નથી, હે? ત્યાં પૂજા નથી થતી, તે અહીંયા દોડે આવો છો જ્યારે હોય ત્યારે? જો મોટા ભાઈ, બધા લોકો સાંભળે છે, આવી રીતે શું કામ ગુસ્સો કરો છો? અરે બધા ભલે સાંભળતા, મને કોઈની પરવા નથી. અને છે ને 50 વાર ના પાડી છે કે મને પૂછ્યા સિવાય ઘરની બહાર પગ નહીં મૂકવાનો. તો અહીંયા શું કામ આવે છે, હે? એ નીકળ, નીકળ. ભાભી, આ કોણ છે? એ હું જે હોય તે નીકળ ને કીધું ને. ચાલ નીકળ ને. ભાઈ, મોટા ભાઈ, આવી રીતે કોઈનું અપમાન ન કરવું જોઈએ. તમે મંદિરમાં ઊભા ઊભા આવા અપશબ્દો બોલો છો. પાપ લાગે આવું બોલવાથી. એ આ બધું ભાષણ છે ને તારી પાસે રાખ. મેં ના પાડી છે ને કે મને પૂછ્યા સિવાય નહીં આવવાનું, હે? અને આ પૂજા આ બધું ચાલ ઘરે ચાલ. મોટા ભાઈ, હા, મોટા ભાઈ, મોટા ભાઈ વાળી મારો હાથ છોડો મોટા ભાઈ. હાથ છોડો. હું પપ્પાને પૂછીને આવી ઘરે હતી. ચાલ, તને ખબર પડે. મોટા પપ્પા વાળી ચાલ. હા, કેટલી વાર નાક વાઢ્યું છે તારું? હા, કેટલી વાર નાક વાઢ્યું છે કે મને પૂછ્યા સિવાય ઘરની બહાર નહીં નીકળવાનું? તો શું કામ મંદિરે ગઈ હતી? હા, પપ્પા, શું થયું પણ? હું તમને પૂછીને જ ગઈ હતી ને. મોટા ભાઈ ત્યાં બધાની વચ્ચે આવીને
આવી રીતે હાથ પકડીને મને ઘર સુધી લઈ આવ્યા. શું થયું શું એમ તો કે. તમે આને મંદિરે જવાની રજા આપી હતી? હે? હા આપી હતી. મેં ના નથી પાડી તમને લોકોને કે મને પૂછ્યા સિવાય કોઈને આ ઘરમાં કઈ ડિસિઝન નહીં લેવાનું. અરે એક મિનિટ ભાઈ, થોડી ધીરેથી વાત કરો ને. શું થયું છે? શાંતિ રાખો ને. બાર બધા સાંભળે સારું ન લાગે ને. શું શાંતિ રાખે? હે? શું શાંતિ રાખે? હા, તારી ઘરવાળી મંદિરના બાને ગામના છોકરાઓને મળવા જાય છે. ભાયા કેવું બોલો છો તમે? એ આપણા ઘરની વહુ છે, મારી પત્ની છે. તમે એના વિશે આવી રીતે કેમ બોલો છો? પૂછ ને મંદિરે કોની સાથે ઉભી હતી? પૂછ. ગોપી, કોની સાથે ઊભી હતી? ખાલી વાત કરું છું, તું બોલ. અરે એટલો બધો ડરે છે શા માટે? ડરતો નથી ભાઈ, ડરતો નથી. હું પૂછું છું ને એને. એ બિચારી એ ડરેલી છે એટલે શાંતિથી વાત હા, કરું છું. બિચારી. હા, બિચારી. આ બિચારી નથી. હા, ઘરમાં કોઈનું કયું નથી કરતી. મેં 1000 વાર ના પાડી છે આને, છતાં મારી ઉપરવટ જઈને મને પૂછ્યા વગર ઘરની બહાર જાય. અરે મેં પણ ના પાડી હતી તો પણ ગઈ, જીદ કરીને ગઈ. પપ્પા, તમારી તમે પરમિશન લીધી હતી, આવું શું કામ કરો છો? અરે તે કીધું મારે જવું જ છે તો પછી હું કરતો ને પકડીને ઘરમાં ફેંકું આની જેમ. અરે પણ પપ્પા મંદિરે જ તો ગઈ હતી, એમાં આટલી મોટી શું કામ વાત બનાવો છો? કઈ ફરવા તો નથી ગઈ, કિટી પાર્ટીમાં તો નથી ગઈ ને? અરે તને કઈ ખબર પડે છે કે ભાન પડે છે? હે? આ ગામમાં સમાજના મોઢું બતાવવાનું છે કે નહીં? હા, તારી બાયડી કોઈ પરપુરુષ સાથે ઊભી હોય તો લોકો શું વાતો કરવાના? રોનક, હું કોઈ પણ પુરુષ પાસે નહોતી ઊભી. એ ભાઈ છે ને, એ તો તમારા કોઈ ફ્રેન્ડ હતા. અને એમને કંઈક રિધમ નામ આપ્યું અને એવું કહેતા હતા કે એ તમારા ફ્રેન્ડ છે. અરે બસ મંદિરનું તો બાનું છે. રોજ ના પડું તો બચાવું. ઘરમાં છે ભગવાન, એની સેવા પૂજા કરો. પણ નહીં, મહારાણીને તો રોજ ઉઠીને મંદિરે જવું જ હોય 1 કલાક. ઘરના કામ કરવા નહીં, બાર નવા મિત્રો બનાવી નવા મિત્રોને મળવા જવું છે. ભાભી, તમે ગોપી પર ખોટા આરોપ લગાવો છો. આવી રીતે રોનક ના બોલો. ભાઈ. હું હાથ જોડું છું તમને ભાભી. ભાભી, હું ત્યાં મિત્રો બનાવવા નથી જતી. હું તો નાની હતી ત્યારથી મંદિર જાઉં છું. તમને એવું લાગે કે તમે મારા મમ્મી પપ્પાને ફોન કરીને પૂછી લો. અમારી કોઈ નથી પૂછવું. આ તારા જેમ તો નથી ગમતું. હું ઘર પર પગી મૂકું છું. હા, શીખો, કંઈક શીખો. અને આ ઘરમાં મંદિર છે ને, આ મંદિરમાં પણ ભોળાનાથ છે, તો ઈ ભોળાનાથ અલગ છે તો ત્યાં જવું પડે? અહીંયા પૂજા નથી થતી? હે? કરવા ન પડે ને. ઈ ભોળાનાથની પૂજા કરે તો ઘરના કામ કરવા પડે. સવારે 1 કલાક એક વહી જાય એટલે. એવું નથી ભાભી, અહીંયા જળ અભિષેક ના થઈ શકે. અહીંયા હું કેવી રીતે સેવા પૂજા કરી શકું? હા, તો ઘરમાં મંદિર છે ને, એમાં પૂજા કરો. હું કરું છું સવારે ઉઠીને 10 મિનિટ ઘરમાં પૂજા. અને એવું કોણે કીધું કે ભોળાનાથને જળ ચડાવીએ તો જ પ્રસન્ન થાય? હે? આ બધા નાટક છે ને બંધ કરી દેવાના. ભાઈ, આસ્થા છે. આસ્થાના વિષય પર આવા શબ્દો ના વાપરો તમે. ભગવાન વિશે તો કમસે કમ ના બોલો. માણસ વિશે ઠીક છે. અરે પપ્પા, આ છે ને સાવ બાયડીનો ગુલામ થઈ ગયો છે. હા, કે એટલું જ બોલે. અરે તને કોઈ ભાન પડે છે કે નહીં? હે? તને પણ 50 વાર કીધું છે કે આને કાબુમાં રાખ, અને કાબુમાં ન હોય તો 2 લગાડી દે ને. અરે મેં પણ કીધું તું કે ઘરમાં બધાની સંમતિ ન હોય તો મંદિરે જવાની જરૂર નથી, ઘરે બેસીને પૂજા કરો. અરે પણ પૂછીને તો ગઈ હતી, તમને કહીને તો ગઈ હતી ને છેલ્લે. અરે બળજબરીથી ગઈ હતી, પૂછીને નહીં. મને મારી રજા લેવાનું નથી આવી, મને જાણ કરવા આવી હતી. પપ્પા, તમે કેવી વાત કરો છો? મેં તમને પૂછ્યા વગર તો ક્યારેય ઘરની બહાર પગ નથી મૂક્યો ને. મેં તમને સમજાવ્યા અને તમે સમજી ગયા, પછી જ તો હું ગઈ હતી ને. પણ આવી રીતે મોટા ભાઈ મને મંદિરમાં બધાની સામે હાથ પકડીને લઈ આવ્યા તો એ કઈ થોડું સારું લાગે? તો શું કરું? હે? મને પૂછીને ગયા હતા. મેં શું કહ્યું છે બધાને કે આ ઘરમાં મને પૂછ્યા સિવાય કોઈ પાણી નથી પીવાનું? તો મને પૂછવું જોઈએ ને. હે? આ બાપુજીને બોલવીને જતું રહેવાનું. પણ ભાઈ, ઘરની વાત ઘરે આવીને કરાય ને. આવી રીતના તમે વહુનો હાથ પકડીને આવો, એ બહાર કોઈ જુએ તો એ પણ ખરાબ જ લાગે ને. આપણું તો એમાં પણ જાય ને ભાઈ. હા, મેં એટલે તો કહ્યું. હા, તારી બાયડી પરપુરુષ સાથે ગામમાં ફરે સારું લાગે? અરે ભાઈ, એમાં ફરવાની વાત ક્યાં આવી? એ તો વાત કરતી હતી ને. મારી વાત સાંભળ. મને પૂછ્યા સિવાય કોઈએ ઘરની બહાર જવાનું નથી, અને મંદિરે જવાનું બંધ. આજ પછી મંદિરે ગયા છો ને તો હું મારો કાબુ ગુમાવી દઈશ. ધ્યાન રાખજો. મોટા ભાઈ, મને મંદિર જવાની તો રજા. ના પાડીને એકવાર કે મંદિરે નથી જવાનું. હવે ફરીવાર આ સવાલ આ ઘરમાં ના આવવો જોઈએ. સમજાવી દેજે આને. આટલી માથાકૂટ થાય છે છતાં મંદિર કરો, શરમ નથી આવતી તમને? ભાભી, તમે ભાઈને સમજાવો ને. તમને એવું લાગે ને કે હું ક્યાંય બીજી જગ્યાએ જઉં છું તો તમે મારી સાથે આવજો મંદિરે. બસ મારે તારી હારે આવીને હું મારે મરવું છે?
ને તો નો જાતો બેન વધારે સારું છે મંદિરે. અને હવે મંદિરે જાઓ અને મોટી માથાકૂટ થાય ને તો મને નહીં ફરિયાદ કરતા. અને તારા જેઠના મગનથી તને ખબર જ છે, હું નથી બોલી શકતી, નથી પપ્પા બોલી શકતા, નથી રોનકભાઈ બોલી શકતા એની સામે. હું તને સાચું કહું, ઘરમાં પૂજા કર ને બહાર જવાનું રહેવા દે, કે પછી આ કામ ન કરવાના બાના છે બધાય કામચોરના. કોઈ સમજતું જ નથી. પપ્પા તમે તો સમજો, કમસે કમ મંદિર જવાની વાત પર આટલી મોટી બબાલ. મેં તો ના પાડી હતી કે ભાઈ ઘરમાં બધાનો રાજીપો ન હોય એ કામ નહીં કરવાનું, છતાં તારી બૈરી એ કામ કરે છે તો પછી હું શું કરું? પેલો ભાઈ મારું માને છે કઈ? એ ભોળાનાથ, મેં તો તમારી પાસે ખાલી ભક્તિ જ માંગી હતી. મેં કોઈ મોટા બંગલા કે પૈસા કે એવું તો કંઈ જ નથી માંગ્યું. તમારી ભક્તિ પણ તમે મને ન આપી શક્યા. મારા જેઠે મને હવે મંદિરે આવવાની જ ના પાડી દીધી છે. અત્યાર સુધી તો ક્યારેક રોનકને સમજાવીને, ક્યારેક મારા સસરાને સમજાવીને, ગમે તેમ કરીને હું દર્શન કરવા સુધી આવી જતી. અને હવે તો મને દર્શન કરવા આવવાની ચોખ્ખી ના પાડી દીધી છે. હું તમારા દર્શન નહીં કરી શકું હવે. ને એ વાત મને જરાય નથી ગમતી. હું જ્યારે તમારા દર્શન ન કરું ને ત્યારે મને એવું લાગે કે જાણે હું જીવતી જ ના હોય. હવે હું ત્યાં મંદિરે આવ્યા વિના કેવી રીતે રહીશ? અને તમે મને ઘરવાળો તો સારો આપ્યો, એ બિચારા મને કંઈ નથી કહેતા, પણ એટલા બધા ભોળા છે ને કે એમના ઘરના લોકો સામે કંઈ બોલી નથી શકતા. અને હું ઈચ્છતી એ નથી કે મારા લીધે એમના ઘરમાં એમની સાથે કોઈને બોલચાલ થાય. પણ હે મહાદેવ, હવે હું તમારા દર્શન કરવા માટે આવી શકું કે ન આવી શકું, પણ તમે હંમેશા મારી સાથે રહેજો. કે જ્યારે જ્યારે મારું મન મૂંઝાય ને ત્યારે હું તમારા દર્શન કરીને જ ખુશ થઈ જતી હતી. તમારા દર્શન જ નહીં થાય તો મને તો આ જીવન ઝેર જેવું લાગશે. મને એ નથી સમજાતું કે તમે હંમેશા તમારા સાચા ભક્તના પારખા કેમ કરો છો? તમે શું કામ ને આવા પારખા કરીને અમારી શ્રદ્ધા તોડો છો? હું જરા પણ મારી શ્રદ્ધા નહીં તોડું. હું મારો વિશ્વાસ અડગ રાખીશ. મને ખબર છે તમારી છે ને આવી આદત જ છે કે જે તમને માને ને તમે એ જ વ્યક્તિનું પારખું કરતા હોય છો, એ જોવા માટે કે તમારો ભક્ત તમારી ભક્તિ માટે કેટલો અડગ છે. એનો વિશ્વાસ તૂટી જાય છે કે પછી એનો વિશ્વાસ વધી જાય છે. મારો વિશ્વાસ વધશે કે નહીં વધે એ તો મને નથી ખબર, પણ એટલી ખબર છે કે આ બધું જે થઈ રહ્યું છે ને એ બધી લીલા તમારી જ છે. તમે જાણી જોઈને મારી સાથે આવું કરો છો એ જોવા માટે કે તમારી ભક્ત તમને ભૂલી જાય છે કે પછી તમને યાદ કરતી રહે છે. પણ હું છે ને હું જરા પણ દુઃખી થયા વિના હસતા મોઢે તમારી બધી પરીક્ષાઓ આપીશ અને પહેલા કરતાં પણ વધારે તમને યાદ કરીશ. રૂમાલ ક્યાં મૂકી દીધો હશે? રૂમાલ નથી. અરે તું નાઈને નીકળી ગઈ? હા કેમ પણ આટલી જલ્દી કેમ ઉઠી ગઈ? હા, મારે તો જલ્દી જ ઉઠવાનું હોય છે ને. આજે પહેલી વખત થોડી વહેલી ઉઠી છું. હા પણ આટલી જલ્દી? હજી તો કેટલા 6:15 થયા છે. હા, આજે મારે મંદિર હું ભૂલી જ ગઈ ને કે હવે મારે કોઈ દિવસ મંદિર નથી જવાનું. કેટલી બદનસીબ છું હું કે ખાલી એક મંદિર જવાની ઈચ્છા પણ પૂરી નથી કરી શકતી.
કંઈક તો પાપ મેં કર્યા જ હશે કે જેણે મને મહાદેવથી જ દૂર કરી દીધી છે. મારી પૂજામાં છે ને કંઈક તો ખોટ રહી જ ગઈ હશે કે જેના લીધે મને મારા ભોળિયાનાથે આટલી મોટી સજા આપી. એવું નથી ગોપી, ભોળિયાનાથે તને સજા નથી આપી, તારી પરીક્ષા લઈ છે. ભગવાન કદાચ એ જોવા માંગતા હશે કે તું કેટલી ભક્તિમાં લીન છે, તું એમને ભૂલી જાય છે કે પછી ઘરે બેઠા પણ એટલા જ યાદ કરે. કારણ કે મંદિરમાં જઈને ભગવાનને સામે બેસીને એમને યાદ કરવા ઈઝી છે, પણ કામ કરતાં કરતાં ઘરમાં બધાની વચ્ચે રહીને એમનું ધ્યાન કરવું અઘરું પડે છે. એટલે કદાચ એ આપણી પરીક્ષા લેતા હશે. અને હું બીજું પણ કંઈ કહેવા માંગુ છું, પણ શું? કાલે ભાઈએ તારી સાથે આવું વર્તન કર્યું અને સોરી, મને એમ કે તું તો મારાથી નારાજ આવીશ, પણ તું તો તું જ છે. હું નારાજ? હું શું કામ નારાજ હોવાની? ભાઈએ, ભાભીએ, પપ્પાએ બધાએ તને આટલું બધું કહ્યું, ભાઈ તને આવી રીતના ખેંચીને લઈને આવ્યા, તારા ચારિત્ર સહિત પર શંકા કરી અને એ ભૂલ પણ મારી જ છે. ખબર છે કેમ? મેં રોનક સારો પતિ મેળવવા માટે બહુ બધા ઉપવાસ કર્યા હતા. મેં ફૂલ કાચડીના વ્રત કર્યા, મેં જયા પાર્વતી વ્રત કર્યા, મેં મોડા વ્રત કર્યા, મેં 16 સોમવારના વ્રત કર્યા, બહુ જ બધા વ્રત કર્યા. પણ મેં ક્યારેય મહાદેવ પાસે સારો પરિવાર નહોતું માંગ્યું. મેં હંમેશા મહાદેવને એવું કહ્યું હતું કે મને પરિવાર સારું મળે કે ના મળે, પણ મને પતિ સારો આપજો. કેમ કે મને ખબર છે કે જ્યારે એક પતિ આપણી સાથે ઊભો હોય ને તો દુનિયાની કોઈ પણ તાકાત પત્નીને હરાવી નથી શકતી. અને મેં જોયું કાલે કે તમે મારી તરફ બોલવા માટે ઘણો પ્રયત્ન કર્યો. માનું છું કે તમારું આ ઘરમાં બહુ ચાલતું નથી. તમે ઈચ્છો તો તમારું ચાલી શકે, પણ હું તમને એવું કહીશ પણ નહીં કે તમે તમારું ચલાવવાની કોશિશ કરો. કેમ કે ઘરમાં સૌથી નાના તમે છો, બાકી બધા તો તમારાથી મોટા છે ને, આપણા વડીલ છે. હું તમને ક્યારેય એવી ખરાબ સલાહ નહીં આપું કે તમે એ લોકોની સામે બોલો, મારા માટે થઈને લડો. પણ તમે જે કોશિશ કરીને મારા માટે બોલવાની, બસ એ કોશિશ જ બહુ મોટી કહેવાય. એ મારાથી મોટા છે એટલે એમની સામે બોલવાનું મને નથી ગમતું. ઠીક છે, પણ તારી સાથે મેં લગ્નના ફેરા ફર્યા છે, સપ્તપદીના વચનો લીધા છે, તો તારો સાથ આપવો એ પણ મારી ફરજ છે ને. તું અહીંયા આવી તો બે જ વિશ્વાસ પર આવી હતી ને, એક જે તારા ભોળાનાથ પર છે અને બીજો મારા પર કે ગમે તે પરિસ્થિતિ હશે તો કાં તો એ સાથ આપશે કાં હું. એ તો આપે જ છે ને આપતો રહેશે. અને હું પણ બનતી કોશિશ કરું છું અને હંમેશા કરીશ. ક્યારેય તને એકલી નહીં પડવા દઉં ગોપી. હું હંમેશા દરેક પરિસ્થિતિમાં તારી સાથે ઊભો રહીશ. હા, પણ તમને ખબર છે અત્યારે તમારી ઈચ્છા હોવા છતાંય તમે મને સાથ નથી આપી શકતા, અને ના તો મારા ભોળિયાનાથ મારો સાથ આપી શકે છે. પણ એનું કારણ છે, તમને ખબર નહીં હોય, પણ આ મારા મહાદેવ છે ને એ ખાલી દેખાય છે ભોળા, બાકી મહાકાલ પણ છે. અને ક્યારેક ક્યારેક તો એમનું રૌદ્ર સ્વરૂપ ભૂલથી કોઈ વિચારી પણ લે ને તો મને નથી લાગતું કે એમનું આગળ જીવવું પણ શક્ય હોય. અને મને એવું લાગે છે કે અત્યારે આ જે કંઈ પણ બની રહ્યું છે ને એ બધું જ મારા મહાદેવની ઈચ્છાથી બની રહ્યું છે. કેમ કે અત્યારે એમને કંઈક અલગ જ સ્વરૂપ લીધું હોય એવું મને લાગે છે. ના, એ ક્યારે શું કરે ને ક્યારે શું વિચારે એ તો કોઈ નથી જાણતું. અને જો પરીક્ષાઓ તો ભગવાનને ખુદને આપવી પડે છે. એમને પોતાને પણ વિષ પીવું પડ્યું હતું ને. તો આપણે તો માણસ છીએ, તો આવા નાના મોટા ઝેરના ઘૂંટડા તો આપણે રોજબરોજના પીવા પડે તો એ નવાઈ નથી. હા, એટલે જ મને લાગે છે કે મારા જીવનમાં આ ઝેર ખુદ મહાદેવે જ ઘોળ્યું છે. કેમ કે એમણે તો પાર્વતી માતાની એ પરીક્ષા લીધી હતી ને, તો હું તેમની ભક્ત છું. અને એનાથી જ તો એના બાળકો સ્ટ્રોંગ થતા હોય છે ને. એનાથી જ તો આપણને જીવનમાં આગળ વધવાની, કઠણાઈઓનો સામનો કરવાની તાકાત મળતી હોય છે ને. તો સમજી લે ને કે ભગવાન ઈચ્છે છે કે તું વધારે સ્ટ્રોંગ બને. સાચી વાત છે તમારી. સારું, હવે હું નીચે કમસે કમ મંદિરની તો પૂજા કરી લઉં.
મંદિરે તો નહીં જઈ શકું પણ આપણા ઘરના મંદિરમાં જ હું મહાદેવના દર્શન કરી લઈશ. ઠીક છે, હું જાઉં છું. હે ભોળાનાથ, હું ગોપી જેવો ભક્ત તો નથી, પણ એટલી પ્રાર્થના કરીશ કે આ તારી ભક્તનો સાથ આપજે અને રક્ષા કરજે. શંભુ શરણે પડી માગુ ખડી રે ખડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિ માટે ઓ મેડમ, હવે તમારો અલાર્મ છે ને ટક ટક કરવાનો બંધ કરો. ભાભી, સવારમાં શું થયું છે? સવારમાં જ કહું છું, આ અડધી પોણી કલાકથી તારું ટક 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 સાંભળું છું. હજુ નિંદર ઉડી ગઈ અમારી. ભાભી, મેં તો હજી અત્યારે જ ચાલુ કર્યું. હજી તો મારી પૂજા શરૂ પણ નથી થઈ અને તમે આવી ગયા. અડધી કલાક તારો ડંકારા સાંભળું છું અને તે હજી પૂજા ચાલુ જ કરી એમ કે છો? ભાભી જુઓ, હું આ જ કારણથી છે ને મંદિરે જવાનું નામ લઉં છું. આ ઘરના મંદિરમાં આવી જ નેગેટિવિટી હોય. ક્યારેક આપણે આપણા મંદિર પાસે ઊભા રહીને ગમે તેવી વાત કરતા હોય. ઘરનું વાતાવરણ દૂષિત હોય, જોડે આપણે ભગવાનને પણ દૂષિત કરીએ. તારું લેક્ચર તારી પાસે રાખ તું. હું સેવા પૂજા કરું જ છું ને, 5 મિનિટ થાય અને તારા જેઠ ઉઠી જાય ને સાંભળીને તો દેકારો કરશે નોખો. તારે સાંભળવું પડશે ને મારે સાંભળવું પડશે. અને આ ઘરના કામ કેટલા પડે એ તો જો તું પહેલા. ભાભી, થોડું ધીમે તો બોલો. બાપુજી સૂતા હશે અને હું સાંભળું છું તમે જે કહો છો એ. હવે એ બધું છોડો, હવે તમે મારી સાથે પૂજા કરો. મુઈક ને આ તારી બધી પૂજા આવે. હજી તું ધરાડે નથી આ ક્યારની પૂજા કરે ડંકોરા વગાડે છો? મારામાં તેવડ નથી તારા જેઠનું સાંભળવાની માર ખાવાની. તારામાં તેવડ હોય ને તો તું કરજે. અરે પણ આમાં શું? આમાં પણ જેઠ મારશે હવે? મારે તો શું કરવાનું ને મને એ નથી ખબર પડતી. અને આટલું બધું જોર જોરથી કોણ બોલે સવારમાં? કંઈક ભજન કીર્તન હોય. આપણા ઘરનું વાતાવરણ એટલે જ આવું છે. અને સાચું કહું ને ભાભી, એટલે આપણા ઘરનું વાતાવરણ કેવું છે? તું કેવા શું માંગે છે? શું આપણું ઘર ખરાબ છે? આપણા ઘરનું વાતાવરણ ખરાબ છે તો શું કામ આ ઘરમાં પરણીને આવી? ભાભી, મને નહોતી ખબર કે આ ઘરમાં આટલા નાસ્તિક લોકો રહે છે. અને રહી વાત આ ઘરના વાતાવરણની, તો તમારી સામે જ છે. તમારા ઘરવાળા દરરોજ આ ખબર છે ને, એ તો એનું વ્યસન છે. એના લીધે કઈ વાતાવરણ ઘરનું ખરાબ ન થાય. અને હા, એને તારે કહેવાની કઈ જરૂર નથી. એ મોટા છે, એને ખબર પડે છે. એનો બાપ કે એનો ભાઈ નથી કહેતો અત્યાર સુધી, હું નથી કહેતી, તો તું કોણ આવી આજકાલની કહેવા વાળી એને? જુઓ ભાભી, હું તમને એક સલાહ આપું. આજે તમને ખબર છે ને કે એ જે પી રહ્યા છે એ એમની સેહત માટે, એમની તબિયત માટે સારું નથી. અને એટલા માટે તમારે શું કરવું જોઈએ ખબર છે? દરરોજ સવારે અહીંયા પૂજા કરીને એક જળ ભરી દેવાનું અને એ જળ રાતના એમને પીવડાવી દેવાનું. ઓ સલાહ વાળી, તારી સલાહની પપોડી છે ને તારી પાસે રહે. મને ખબર છે તું બહુ મોટી ભક્તાણી છો ને. હું ભક્તાણી નથી ભાભી. આપણી શું તાકાત છે કે આપણે એમની ભક્તિ કરી શકીએ? અરે પહેલાના સમયમાં તો સંત મહંત આખી જિંદગી ખપાવી દેતા આ ભક્તિ પાછળ. હું એવું નથી કહેતી કે કામ ધંધો મૂકીને ભક્તિ કરવા લાગો, પણ થોડો સમય તો આપી શકીએ ને. તારે સેવા પૂજા કરવી હોય ને તો કાલ સવારમાં વહેલા ઉઠીને પેલા ઘરના કામ કરી નાખજે. પછી તારે તું 1 કલાક બેસજે, પણ તારો અલાર્મ વગાડ્યા વગર પ્લીઝ. ભાભી, હું આજ પણ કામ કરીને જ સેવા પૂજા કરત. આ તો બાપુજી સૂતા હતા ને એટલે મને થયું કે હું પેલા સેવા કરીને પછી કરું. પેલા છે ને ઘરમાં વાસી હંજવારી કઢે ને પછી ભગવાનની સેવા કરે. આ તો ઘરમાં વાસી કચરો એમને એમ પડ્યો હોય ને વવરાની ભગવાનની સેવા કરવા બેસી જાય. ના ના ભાભી, એવું નથી. મેં માટલાને બધું વિછરી લીધું છે. આંગળી બહાર જઈને સાફ કરી આવી છું. આ હોલમાં તો મેં એટલા માટે ના કર્યું કે વળી બાપુજી ઉઠી જાય અવાજ થાય તો, એટલે. જો ગોપી, હું તને કહી દઉં, મારી પાસે છે ને આવા બાંધવાનો કે લપ કરવાનો ટાઈમ નથી. એટલે પ્લીઝ તારી સેવા પૂજા તું કર, પણ ધીમેથી કરજે. અને આ કલાક ન કરતી. અને મહેરબાની કરીને કહું, તારો સવારનો અલાર્મ ન વગાડતી. જો તારામાં તારા જેઠનું સાંભળવાની ટેવ હોય ને તો તું અલાર્મ વગાડજે. હવે આવો ભાભી, આ તમારો સ્વભાવ આવું છે એનું કારણ તમને ખબર છે? આ તમે છે ને આવી રીતે ફરો છો ને એટલે. જુઓ, આ તિલક દરરોજ કરવું જોઈએ. તમને ખબર નહીં હોય પણ આનું મહત્વ શું છે
કે આપણું મન શાંત રહે. આપણે કોઈ ખોટું કામ કરવા જતા હોય ને તો આપણને યાદ આવે કે આપણે આપણા કપાળ ઉપર જેનું તિલક કરીને ફરીએ છીએ એની આબરૂ જશે, એટલે કે ભગવાનની લાજ જશે. એટલે આપણે ખોટું કામ કરતા અટકી જઈએ. આલો, અને હું કહું છું કે રોજ રાજભાઈને પણ તમે કરી આપજો. બસ રેવા દે, ઈ તારી પાસે રાખ. તારા જેઠ જોવે ને તો હવારમાં મને કારણ વગરની આખી લેહે નોખી. એના કરતા તારી સેવા પૂજા તારી પાસે રાખ. અને મારા બાપા આમાં કાંઈ નથી પડવું, અને તારો અલાર્મ છે ને ઓછો વગાડજે, અને ઘરમાં પેલા હવારમાં કામ કરી નાખજે. તારા જેઠને ઉઠાડવા જાઉં છું એના હાટું ચા નાસ્તો તૈયાર રાખજે. તો આ ઘરમાં કોઈને ભગવાનનું અપમાન કરતા ડર જ નથી લાગતું. ગજબ છે આ ઘરના લોકો. તિલક કરવામાં શું વાંધો હશે? જોકે આજકાલ આ તિલક કરતા લોકોને શરમ આવે છે કે અમે કેવા લાગશું, અને આપણા જેવા લોકો તિલક કરીને ફરે તો એને ભક્તાણી જેવું નામ આપી દે છે. કહેવાય તો છે કે અમે હિન્દુ છીએ, પણ એ કંઈ લક્ષણ નથી કહેતા કે હિન્દુ હોય. બીજા જે કરે તે, મારે શું કરવું ને એ મારે જાતે નક્કી કરવાનું છે. હે ભગવાન, અમારા ભાભી છે ને એમનો સ્વભાવ થોડોક આવો જ છે, અને એમાં એમનો કોઈ વાંક જ નથી. એમને એમના પરિવાર તરફથી આવા જ લક્ષણો મળ્યા છે. હવે એમના મમ્મી પપ્પાએ જ ભક્તિ નહીં કરી હોય તો બિચારા એ કેવી રીતે ભક્તિ કરવાના? એમને જ્ઞાન જ નથી ને આ વાતનું. એટલે હે મહાદેવ, તમે આ વાતનું ખોટું નહીં લગાવતા હા, અને મારા ભાભીને કંઈ દુઃખ પણ ના આપતા, કેમ કે એમને ખબર નથી કે તમે જ્યાં સુધી ભોળા છો ને ત્યાં સુધી જ ભોળા છો. જ્યારે તમે મહાદેવમાંથી મહાકાલ બન્યા ને ત્યારે એમનો કાળ ક્યારે એમને ભરખી જશે ને એમનો એમને પણ અંદાજ નહીં આવે. પણ તમે આવું ના કરતા. મારી આટલી વિનંતી તમે સાંભળજો. ઓ પતિદેવ, સવારના 10 વાગ્યા, ઉઠો હવે. શું સુવા દે ને હવે? આમ ઘડિયાળમાં તો જોવો, ઊભા થા વાલો. શું કામ છે? શું દે ને પાણી નાખું જ કે ઊભા થાવ છો હવે તમે? પાણી નાખું કે ઊભા થાવ છો હવે તમે? ઊભા થા વાલો. શું કામ છે ઘરે? હજી ઉતરો નથી લાગતો કાલ રાતનો? રાત્રે તે પેક કેવો બનાવ્યો ખબર નહીં, હજી અસર દેખાય છે મને. મને પેક બનાવતા આવડે જ? તમે કયો એમ બનાવી દઉં તમને હું. અરે તું પેક બનાવે છે ને એટલે એમાં તારા પ્રેમનો નશો ભળી જાય છે, એટલે વધારે ચડી જાય છે મને. પેલા છે ને તમારા નશાને ઉતારો, હજી વાઈસ આવે છે દારૂની. અરે એને વાસ ન કહેવાય, એને સ્મેલ કહેવાય. પણ તે મને અત્યારે એટલા વહેલા કેમ ઉઠાડી દીધો? આ વેલા છે તમે? આ ઘડિયાળમાં તો જુઓ પેલા કેટલા વાગ્યા. હજી તો 10 જ વાગ્યા છે, પણ શું કામ છે તારે એ મને કહે ને. કામ નથી, અને હવે ઊભા થાવ ને ફ્રેશ થાવ. અને હું તો ના રહેવાનું હોય 12 વાગ્યા સુધી. હા, હવે બંધ કર ને તારું ભાષણ. હું શું કહું છું, પેલી સોનામલી ભક્તાની ગોપી બહાર નથી ગઈ ને? નહીં, ક્યાંય નથી ગયા છે. હવે લાગતું નથી કે તમે બોલ્યા ને તો હવે ઘર બહાર જાય. હા એમ, મને પૂછ્યા સિવાય ઘરને બહાર જશે ને તો એનો ટાટિયો ભાંગી નાખીશ, તું જોજે. વાહ, સારું. જોકે તમે કાલે બોલ્યા ને એ બહુ સારું થયું. બાકી રોજ સવારે કલાક વહી જતી ને મારે કામ કરવું પડતું વાહેથી. હવે નહીં કરવું પડે, અને બધું કામ એની પાસે કરાવજે. મોટી ભક્તાણીની દીકરી થઈ ગઈ છે, મહાદેવના મંદિરે જવું છે અને કાંઈ લે. અને પેલો રોનક સાલો ભાઈલો છે હાવ જોરું કા ગુલામ. હા, એની ઘરવાળીને કઈ કહેતો જ નથી, એટલે જ શીખો એની પાસેથી તમે કંઈક. એ તું છે ને મને સલાહ સૂચન નહીં આપે, અને હું કઈ બાયડીનો ગુલામ નથી. આ મૂછો એમને નથી રાખ્યો. બસ ખબર છે, મૂછો રખાવીશ નહીં, મેં જ રખાવીશ.
એટલે ખાલી ખોટી હોશિયારી ના કરો. અરે ભાઈ તું જા ને હવે ચા નાસ્તો બનાવવા આવું જા જા. નહીં બનાવું તો જો પ્રેમથી, હા, હું પ્રેમથી બોલું છું, મસ્તી કરું છું એટલે પ્રેમથી. હા હા તું ચા નાસ્તો બનાવ, હું ફ્રેશ થઈને આવું જા. એક કામ કરો ને, હા આ તમે ચા બનાવો ને મારા હાટો, હું તમને રોજ રાત્રે પેક બનાવી દઉં છું ને. એ જો મેં શું કીધું, ગરમ નહીં થવાનું, પહેલા જ કીધું. હા હું ચા મને ન આવડે, તું જા. તો કોફી બનાવી દ્યો. હા બનાવી દો, તું રસોડામાં જા હવે. હા તો ઊભા થવા લો. હા થાવ છું ભાઈ, તું જા ને. બહુ બાપા. કોફી તમારે જ બનાવવાની છે, બાકી સાંજે હું પેક નહીં બનાવી દઉં તમને. હા જા. હા અરે હા બધા શાંતિથી સુવા પણ નથી દેતા. જીજ્ઞાઓ, એ જીજ્ઞાઓ, હા બોલો, શું હતું? અરે મારી ચા. હજી તમને આદત નથી ગઈ ચા હાટું બૂમ પાડવાની? લે, કેટલી વાર કીધું છે કે મને નહીં ચા માટે, હવે તમે ગોપીને બોલાવો. પપ્પા અરે પણ એ નથી આપતી તો તમે તો શરૂઆત કરો ચા બનાવી દેવાની. રોજ મારે જ કરવાની છે? તો પછી ચા છોડી દેવાની મારે? એવું જ સમજો ને, એવું જ કંઈક કરો, જેમ તમારો દીકરો કરે એમ તમે કરો. હે ભગવાન, આ લોકોને એક ચા બનાવી દેવામાં તકલીફ પડે છે. પપ્પા મેં તમને કેટલી વાર કીધું કે હવે એ બધી વસ્તુ છે ને તમે ગોપીને કહો ને તો સારું લાગશે. હું કઈને થાકી ગઈ કે હું આ ઘરની મોટી વહુ છું, આટલા વર્ષ મેં કામ કર્યા, હવે મારે શાંતિ જોતી છે. અરે પણ એને કહું જ છું, પણ એ હાજર ન હોય તો તમને કહું તો તમારે બનાવી દેવી પડે ને. હાજર જ છે, 1 કલાકથી મંદિરમાં સેવા પૂજા કરે છે. હમણાં જ મારી એની બોલાચાલી થઈ ગઈ. હવારમાં શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી, બસ ટોકરી વગાડી એને ઉઠાડી દીધી. પૂરી નીંદર નથી કરવા દેતી, ઘરનું કામે બધું એમને પડ્યું છે. પણ તમારે સમજવું જોઈએ કે મારો ચાનો ટાઈમ થાય ત્યારે એ ફ્રી ન હોય તો બનાવીને આપી દેવી જોઈએ. મારે મારા ઘરવાળામાં ધ્યાન દેવું, તમારામાં ધ્યાન દેવું. ખબર છે કે એ ઉઠે એટલે એને બધું હાજર જોઈએ, બાકી નશામાં હોય. વળી મારે તો માર ખાવો ને એના હાથનો કારણ વગરનો હવારમાં, એટલે એનામાં ધ્યાન દઉં કે તમારામાં ધ્યાન દઉં? તો હવે તમે જ કહો મારે શું કરવાનું? તમારી લાડકી ગોપી વહુને કયો, એ તમને બનાવી દેશે ચા. હવારમાં જો ટોકરી લઈને બેઠી અને ત્યાં મને ચાંદલો કરવા આવી, પોતે હાથે એકનો લાંબો ચાંદલો ચાડ્યો. એ સારું, જાઓ. હા હવે છે ને ચાનું તમે મહેરબાની કરીને એને કહેજો હું જાઉં છું રાજને ઉઠાડવા. વળી પાછા તમે બૂમ પાડશો ને તો એ મારી ઉપર ખારા થાહે. હા નહીં કહું હવે. અને એને કહેજો ભક્તિ ઓછી કરે ને હવારમાં ટંકરા ન વગાડે, વળી રાત પાછા ગરમ થાહે. મારી ચાનું હું કહી દઈશ અને એ જે કઈ કહેવાનું તમે કહી દેજો. જાઓ. મારે કેટલું કેવું, મારું માનવી તો જોઈએ નહીં. મને સામે સલાહ દેવા આવે છે અને એવું કહે છે કે આ ઘર નાસ્તિક છે. હું નાસ્તિક છીએ આપણે બધા? હવે જાઓ. હા મારું તો કઈ સાંભળવું જ નથી આ ઘરમાં, હું તો વધારાની જ છું. અરે ભાઈ વાગ્યું તો નથી ને? મને ન વાગે કે ભાઈ તમે અત્યારે સવારમાં જ શરૂ કરી દીધું, ઘરે પણ લાવ્યા છો? અરે ના હાથનું ઉતર્યું નથી. પણ તું કેમ હજી ઘરે છે? ઓફિસે નથી ગયો? ભાઈ મારે જરાક વાત કરવી હતી, પણ તમારાથી વાત થાય એમ છે કે પછી એક કામ કરો, તમે બેસી જાઓ ને. અરે તું બોલ ને, મને શું વાંધો છે? શું કામ છે બોલ, તારે શું કામ છે બોલ. ભાઈ હવે શું છે કે મારે સવારમાં વહેલું કામ હતું થોડુંક, એ તો મેં પતાવી દીધું છે, એટલે હવે થોડોક મોડું જઈશ ને તો ચાલે એમ છે ઓફિસે. તો હું એમ પૂછતો હતો, કહેતો હતો, તમને પૂછવા આવ્યો હતો. હું એકચ્યુઅલમાં તમારા રૂમમાં જ આવતો હતો, ત્યાં તમે સામે મળી ગયા. પણ આ ગોળ ગોળ કેમ વાત કરે છે? જે કામ હોય ફટાફટ બોલ, મારે કામ છે, બહાર જવું છે. હા હું એમ કહેતો હતો કે સવારમાં છે ને મને ઈચ્છા થઈ ગઈ, તો વિચારતો હતો કે આ ગોપીની સાથે હું પણ મંદિરે જાઉં તો ચાલે? શું બોલ્યો? એટલે મંદિરે જો ગોપી એકલી જાય તો તમને નથી ગમતું, તો હું સાથે જાઉં તો ચાલે? શું બોલો? મંદિરે જવું છે? હે
હજી એકને ના પાડી છે તોય ભગતડો બની ગયો. એટલે તને કેટલી વાર કીધું કે બાયડીની વાત ક્યારેય નહીં માનવાની. જો આવી રીતે એની વાત માનતો રહીશ ને તો તને છે ને બાયડીનો ગુલામ બનાવી દેશે, ગુલામ. અને છે ને કૂતરાની જેમ આમ પૂંછડી પટપટાવતો રહી જાય. એટલે એને કાબુમાં રાખવાની અને મંદિરનું નામ નહીં લેવાનું. પણ ક્યાં ફરવા જવાનું પૂછું છું? દર્શન કરીને 10 મિનિટમાં પાછા આવતા રહેશું ને ભાઈ. હા, એ આ ભગતડીએ તો છે ને મારા ભાઈને તે ભક્તિનો રંગ ચડાવી દીધો છે. ના ના, એવું કઈ નથી. હું તો ખાલી એમ જ કે એ બાને શું છે કે સવારે આટો મરાઈ જાય સારું લાગે, એટલે વાતાવરણ સારું હોય મંદિરનું. તારે ફરવા જ જવું છે ને, મજા કરવી છે ને, તો એક કામ કર. તું છે ને મારી સાથે આવ. તમે મંદિર આવશો? એટલે મંદિરની ક્યાં કરે છો? હું તને છે ને એવા મંદિર લઈ જઈશ ને કે તને મજા આવી જશે, સમજો. કયું મંદિરની વાત? હા? દમણ જોઈએ ને, દમણ. ભાઈ તમે કેવી વાત કરો છો? તમને ખબર છે ને કે હું નથી પીતો. અરે તારે મજા લેવી હોય તો હવે આ ભોળાનાથ પાસે જઈને શું મજા આવે? ભાઈ ભોળાનાથ વાંગ પીતા હતા અને આપણે દારૂ બહુ મજા આવી જાય. હાલ મારે અરે મજા આવશે. ભાઈ મારે ક્યાંય નથી આવવું. તમે ઉભા રહો, આપણે ક્યાંય નથી જવું. તમે અત્યારે જે રાતની ઉતરી નથી ને પાછા જવાની ક્યાં વાત કરો છો? અને હું તો ખાલી પૂછતો હતો તમારી હા હોય તો મેં કીધું એક આંટો મારી. હા પાડીને એકવાર તને મંદિરે નથી જવાનું એટલે નથી જવાનું. અને હવે છે ને બીજી વાર મંદિરનું નામ લીધું છે ને તો આ જે ટાટિયા પર ઉભો છે ને ભાંગી નાખીશ. યાદ રાખજે. હા સાઈડમાં જા. એ તો પણ ભાઈ તમે હવે છે ને અત્યારે પીતા નહીં, હું તમને નહીં જવા દઉં. પણ અત્યારમાં નહીં. પીવા નથી જતો, મારે થોડું કામ છે ભાઈ. હું સાથે આવું. તમારે ક્યાં જવું છે તમારે? તારે નથી આવું, હું જઈ આવું ને, હું બતાવી દઉં મારો વહીવટ છે. ભાઈ ક્યાંય નથી જવું. તમે આરામ કરો. ચલો હું તમને અરે આરામ નથી કરવો, શું કામ મગજ મારે કરે? જા તારું કામ કરે. ભાઈ પણ તમારાથી ઊભાઈ નથી રહેવાતું. તમે હું ક્યાંય નહીં જવા દઉં તમને. હા તું જો મારી વાત સાંભળ, મને કાંઈ નથી તો હું રેડી છું. હા રેડી છો દેખાય છે. ચલો ઉપર, હું તમને ઉપર મૂકી જાઉં. પણ મારે પણ ભાઈ અરે ક્યાં છે? અરે ભાઈ ઉપર ચાલો ને. મારે અરે તું રહે ને, મારે કામ છે. તું જા. ભાઈ મારે કામ ને બસ મારી પાસે ભાઈ મારી મને ના પાડે છે. ભાઈએ તો ના પાડી દીધી. મને એમ કે માની જાય તો ગોપીને એ બહાને દર્શન થઈ જાય. લે મહારાણી તો રસોઈમાં નથી. હું તો રસોઈ બનાવી દઈશ. હું ભૂલી ગઈ. મહારાણી હું ભક્તાણી. ઓ ભક્તાણી, ભક્તાણી તમારી સેવા પૂજા થઈ ગઈ? શું થયું ભાભી? કેમ આટલું બધું અવાજથી બોલાવો છો મને? આ હું ચોપડી લઈને બેહી ગઈ રસોઈના ટાઈમે. હું ત્યાં બેસીને વાંચતી હતી, મારું ધ્યાન નહોતું. ભાભી આ વાંચવાનો ટાઈમ છે તારો કે રસોઈ બનાવવાનો ટાઈમ છે? તને છે ને કઈ ભાભી મારા વાળ ખેંચાય છે. રસોઈ મેં બનાવી તો છે. શું બનાવ્યું છે? રસોઈ બનાવીશ તો તે રસોઈમાં ભાભી મેં ડ્રોવરમાં મૂક્યું છે શાક અને રોટલી, ને એ બનાવીને મૂકી દીધું છે. તમે જોયા વિના જ તે દાળ ભાત તાર બાપા આવીને બનાવી છે? ભાભી આ તમે શું બોલો છો? મારા પપ્પા માટે આવું કેમ બોલો છો? તો તને કેટલી વાર મારે ગોપી સમજાવી? તને ખબર છે કે આપણા ઘરમાં રોજ દાળ ભાત જોઈએ છીએ. પણ સારું બસ મને એમ કે ચાલશે, એક દિવસ રોટલી શાક બનાવી લઈશ તો. તારા જેઠને હાલે છે? પપ્પાને હાલે છે? તો હું બનાવી દઉં છું ને દાળ ભાત. રોનકભાઈ ખાઈ લે. એ બાયડીનો ગુલામ છે એટલે. તારો જેઠ નથી બાયડીનો ગુલામ. ભાભી બનાવી દઉં છું હું, બસ ગુસ્સે ના થાવ. ખાલી દાળ ભાત? તો સંભારો કોણ બનાવશે? પાપડ કોણ શેકશે? એ બધું હું કરીશ. હું બનાવી દઉં છું. જેટલું બનાવવાનું હોય તમે મને કહો, હું બધું કરી દઈશ. જો હું ગોપી તને હજુ કહી દઉં છું, પેલા ઘરનું કામ કરજે, પછી તારા ચોપડા લેજે. અને હા, મહેરબાની કરીને તારા જેઠની સામો આ ચોપડા લઈને નો બેસતી. ભાભી આમાં ખોટું શું છે? કંઈ પણ કામ કરીએ તો એમાં હું જોડે વાંચી લઉં તો શું વાંધો છે? મારી માં, હું તને બે હાથ જોડીને કહું છું, ઘરમાં ધ્યાન દે. આ ભગવાન તારો ભોળોનાથ કે હારે નહીં આવે તારી, કે તારા બાપે તને હાથ શીખડાવ્યું કે હારે જઈને ચોપડા લઈને બેસજે એટલે કામ કરવું નહીં. ભાભી બસ હવે, તમે મારા ભોળાનાથ માટે કંઈ ના બોલો. તમને એમની શક્તિનો કંઈ અનુભવ નથી અને
પણ તમે એમના વિશે બોલશો ને તો હું નહીં સાંભળી લઉં. હા, બસ કર ને હવે તારું લેક્ચર તારી પાસે રાખ ને તો સારું છે. અને હવે જલ્દી રસોઈ બને, જમવાનો ટાઈમ છે, તારા જેઠ હમણાં આવશે. બનાવું છું, મેં કીધું ને. આજના શીખે ક્યારે તમે મારા મહાદેવ વિશે કંઈ નહીં બોલો, અને હવે જો બોલશો ને તો હું ચૂપચાપ સાંભળી પણ નહીં લઉં. હવે બસ થાને બાપે, તારું ને તારા મહાદેવનું બંધ કર ને તો સારું છે. બાકી મારે તારા જેઠને કેવું પડશે હવે જઈને પાછી આ વાત. અને તારા જેઠની તને ખબર છે ને, હવે છાની મને રસોઈ બનાવ અને હમણાં તારા જેઠ આવશે. અને ચોપડી લઈને ન બેહતી. લા હું છે ને હું લેતી જાઉં, બાકી ચોપડી લઈને જ બેહાય તું હવે. હવે હું મૂકી દઈશ. કેવું છે દુનિયામાં, જે માણસ ખોટા રસ્તે છે એને બધા સાથ આપે છે, અને જે માણસ સાચા રસ્તે છે એનો બધા વિરોધ કરે છે. મને તો આ દુનિયાના નિયમો જ નથી સમજાતા. પોતે રોટલી શાક બનાવે તો બધા ખાઈ લે, અને મને ભૂખ નથી વાંચવા દેવી એટલા માટે થઈને દાળ ભાત બનાવવાનું કહી ગયા. શું મળતું હશે આવું કરીને એમને? હા, રાજાનું સિંહાસન કાલે જ હોય. હા, આ મારો રાજમહેલ છે અને હું એનો રાજા. આ રાજા આમ જ પગ ઉપર પગ ચડાવીને એ રહે છે. ઘરમાં કોઈ લાગતું જ નથી. હા, મોટાભાઈ, 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 અમને શું થઈ ગયું છે? આ બેહોશની જેમ કેમ પડ્યા છે? કઈ થયું તો નહીં હોય ને? મોટાભાઈ, એ મોટાભાઈ, ભાભી, એ ભાભી, મોટાભાઈ, મોટાભાઈ, ભાભી, બોલ શું બરાડા પાડે છે ક્યારની? શું થયું ગોપી? અમને કંઈક થઈ ગયું લાગે છે. રોનક, હું ક્યારના ઉઠાડું છું ને તો ઉઠતા નથી. ભાઈ ઉઠો ને. ઓ ડોબા જેવી, એનું રોજનું છે. રોનકભાઈ તમને તો ખબર છે નશામાં પડ્યા છે. પણ અહીંયા કોઈ જોવે તો કેવું લાગે ભાભી? અહીંયા શું વાતું હશે? શું થયું છે એમને? એ પીને હવે ભાનમાં નથી અત્યારે. એટલે પીવે છે તો મને ખબર છે, પણ આવી રીતે કેમ સૂતા છે કે જાણે બેહોશ થઈ ગયા હોય? કહ્યું તો ખરા કે વધારે પીવાઈ ગયું હશે ને તો અત્યારે ભાનમાં નથી, એટલે બે ભાન જ થયા ને. પણ એમને ભાભી ઉઠાડીને ઠેકાણે તો સુવડાવી દો. નસો ઉતરી જાય ને એટલે ઓટોમેટિક ઉપર વહી જાય રૂમમાં. જો હૈલા ને નશામાં છે પૂરેપૂરા ઈ. પણ ભાભી, ગોપી સાચું કહે છે. એમને ઉઠાડીને ઉપર તો લઈ જાવ, અહીંયા થોડી સુવા દેવાય. એને કેવું લાગે જુઓ તો ખરા. એમના મગજની તમને ખબર છે ને, એ હુતા હોય તો એને અડાય ઉઠાડાય, કેટલા બરાડા પાડશે. બસ આમ જ બગાડ્યા હોય એટલું ઢીચી આવે તોય એની ઉપર જ હાથ ફેરવા કરે. ભલે ને પિતા, તમારે ક્યાં પીવડાવવું પડે છે? તમારે ક્યાં એને પૈસા આપવા પડે છે? બસ આમ જ બગાડ્યો. કોઈ દિવસ કંટ્રોલ કરવાની ખબર પડે? હેરાન તો નથી કરતા કોઈને? તમને મારકૂટ તો નથી કરતા પીને? છાના મને આવીને હુઈ જાય છે. અરે આબરૂના ધજાગરા કરે છે. આ રોડ ઉપર દારૂ પીને નખરા કરે, લોકો જોવે કે નહીં? ત્યાં પણ કોને ખબર છે કે દારૂ પીને હુતા છે કે એમને હુતા છે? આમાં લાગે કોઈ દારૂ પીને હુતા? એ તો સૂતા છે એટલે ના લાગે ને ભાભી. ચાલીને આવશે ત્યારે નહીં લાગે. ચાલે સીધા ઘરમાં અંદર આવતા રહેશે, બેડરૂમમાં વયા જાહે. ઉડીને આવે છે ઘરે, રસ્તા પરથી જ આવે છે ને. લોકો વાતો કરે છે સોસાયટીમાં. તમને કોઈ કેવા આવે છે? કેવા આવે છે ભાભી? કહે છે લોકો, બધા કહે છે કે તારો ભાઈ બેવડો છે ને આવી તેવી વાતો થાય છે. તમે હું આ રાજા છું. આ મારો રાજપાટ. બસ આવું જ કરે છે. ગેટ પરથી આવતા આવતા નાના છોકરાઓના હાથમાંથી વસ્તુઓ લઈ લે છે. પણ તો કે ને તો તમારે કહી દેવાનું કે મને કઈ નહીં કહેવાનું. જ્યારે પીને આવે ને ત્યારે એને કહી દેજો, અને પીધા વગર ના હોય ને ત્યારે એને કહેજો. એમને તો કોઈ કેવા આવતું નથી, પણ મને જ કેવા આવે છે. તો શું કરવાનું? પપ્પા તમે કઈ કહો ને ભાભીને. અરે કોઈ પણ છોકરો હોય ને એ લગ્ન સુધી એના બાપના કંટ્રોલમાં હોય, એનાથી કંટ્રોલ થતો હોય. લગ્ન પછી તો એની પત્નીઓને જ કંટ્રોલ કરવો જોઈએ. જેવા બાપે કર્યા હોય એવા હોય, તેમાં કંટ્રોલ અમે શું રાખીએ? મને ક્યાં વાંધો છે? પીવે તો. અને મારા પૈસાનું ક્યાં પીવે છે? એના પોતાની મહેનતના પૈસાનું પીવે છે.
હા તો પછી ઘરે મંગાવીને પીવડાવો, બજાર વચ્ચે હું કામ ફજતા કરાવો. ભાભી તમને કઈ વાંધો નથી ભાઈ પીવેમાં? મને શું વાંધો હોય? મારી તો બધી જરૂરિયાતી પૂરી પાડે જ છે. મને જોતું હોય લઈ આપે છે. હું પૈસા માંગુ એટલે લઈને આપે છે. મને કોઈ દેખરેખમાં કમી રાખતા નથી. પણ આ પીવાથી એમના શરીરને કઈ નુકસાન થાય તો એની સાથે તમને કોઈ લેવા દેવા નથી? એ મારે જોવાનું, તારે નથી જોવાનું. હા ભાભી, અને જ્યારે એમની તબિયત ખરાબ થાય ને ત્યારે પણ તમે જ જોઈ લેજો. હા, ત્યારે પણ હું જ જોઈશ અને સેવાય હું જ કરીશ. તને નહીં કહું કે ગોપી તારા જેઠની સેવા કર, કે નહીં તારા ઘરવાળાને કહું. બધું હું કરી લઈશ મારા ઘરવાળાનું. ભાભી, આમની સેવા કરવી તમને ફાવશે? ભગવાનની સેવા કરવી તો 5 મિનિટે નથી ફાવતી, અને આમની સેવા કેવી રીતે કરી લેવાના? જ્યારે હું સવારે ખાલી મંદિરમાં પૂજા કરતી હોઉં છું ત્યારે ભાભીને બહુ ડિસ્ટર્બ થાય છે, પણ આ રાતના 12 વાગે આવી રીતે પીને આવે છે ત્યારે તમને કોઈ ડિસ્ટર્બન્સ નથી થતું? આપણો ઘરવાળો છે ને ઈ જ આપણો પરમેશ્વર કહેવાય. આને ખુશ રાખશો ને તો બધાય ખુશ રહે. અને પરમેશ્વરની તબિયતનું ધ્યાન રાખવું એ આપણા હાથમાં નથી. મેં તને કીધું ને આપણો ઘરવાળો જ આપણો પરમેશ્વર છે, તો બસ તે પરમેશ્વરની હું ધ્યાન રાખીશ અને મારા પરમેશ્વરને હું ખુશ રાખું જ છું. તમે ખુશ એવી રીતે રાખો છો કે જે એને જ તે નરકના રસ્તે લઈ જાય છે. ખુશ તો એવી રીતે રાખવા જોઈએ ને કે જેનાથી એને અને તમને બંનેઓને ફાયદો થાય. આમાં તો પપ્પા નુકસાન જ છે, પણ તમે કઈ નહીં કોને, તમને બધા લોકોને મારા મંદિરે જવાથી તકલીફ હતી, પણ આ તો અવળા રસ્તે છે, એમનાથી તમને કોઈને તકલીફ નથી ને? કોઈ મારી વાત માનવું તો જોઈએ ને. તું મંદિરે જતી બંધ નથી થતી, એનાથી કજિયા થાય છે તો પણ, અને આ દારૂ પીતો બંધ નથી થતો, અને આને કહું છું એને સુધારવાનું તો એ કઈ સાંભળતી નથી. હું શું કરું? તો પપ્પા આ બધી વસ્તુ તમને એક લાગે છે? મંદિરે જવું અને દારૂના અડ્ડા પર જવું એ તમારા માટે એક વસ્તુ કહેવાય? મંદિરે જવાથી આપણા કુટુંબની આબરૂ વધશે, આપણા ઘરમાં સુખ શાંતિ આવશે, અને આનાથી આપણા પરિવારનો વિનાશ થશે. એમની તબિયત બગડશે ને દુઃખ સિવાય કંઈ નહીં આવે. પણ જોયું તું ને કેવી ભવાઈ કરી હતી, મંદિરેથી બાવડું પકડીને ખેંચીને ઘરમાં લાવ્યો. સમાજ જોવે કેવું લાગે? પણ સાથ તો તમે પણ આપ્યો ને પપ્પા, તમે ભાઈનો સાથ આપ્યો ને. એક વખત પણ એમ કહ્યું કે ના ગોપી વહુ મંદિરે ગઈ તો વાંધો નથી, કદાચ એ માની પણ જાત. તમે એમને સપોર્ટ કરો છો ને એટલે કોઈનું માનતા નથી, અને મારું તો બિલકુલ નથી માનતા. ક્યાંથી કે ગોપી વહુ મંદિરે જઈને બીજા હારે વાતું કરે? ક્યાંથી કે? ભાભી બસ હા, તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે આ વાત છે ને ઉપજાવેલી છે. કોઈ સાથે વાત કરવાથી કોઈના ચરિત્ર પર દાગ લગાવવો એ યોગ્ય વાત નથી. એનો ભાઈ પણ હોઈ શકે. એટલે શું તમારા ભાઈ ખોટું બોલે છે એમ? રેવા દો રોનક, મારા માટે થઈને તમે આ લોકો સાથે સંબંધ ના બગાડો. આ વાત મને નથી પોસાતી. અને તમને ચાલે છે ને તમારા હસબન્ડ દારૂ પીવે છે તો પીવા દો, શું વાંધો છે? ચલો આપણે જઈએ. હા જાઓ, બેપનાનું ભાષણ આપતા. કહેતા હતા ને કે એને હું સંભાળી લઈશ, તો લઈ જાઓ ઘરમાં, સંભાળી લો. હા તો સંભાળી જ લઈશ હું. હાલો રામ રાજ, ઉભા થાવ, હાલો રૂમમાં. અરે મહારાણી આવી ગયા. ઉભા થાવ ને રૂમમાં, હાલો ને હવે. તમારી હાટુથી મારે સાંભળવું પડે છે. મહારાણી મારા જામની તૈયારી હા કરો. કરું છું. હો ઉભા થાવ, હાલો. તમારો હમણાં અભિષેક કરું ઉપર રૂમમાં જઈને. મારા જામની તૈયારી કરો. મહાદેવ, મને તો વિશ્વાસ જ નથી આવતો કે મારી સાથે આટલો મોટો ચમત્કાર થઈ શકે. અત્યાર સુધી તો મને લાગતું હતું કે હું જ ખાલી તમને જોઉં છું, હું જ તમારા દર્શન કરું છું. મને તો આજે ખબર પડી કે તમારું ધ્યાન પણ મારા તરફ છે ખરા. મતલબ કે આજે તો મને વિશ્વાસ જ આવી ગયો છે કે મારા મહાદેવનું ધ્યાન પણ મારા તરફ રહેતું જ હતું. કેટલી અફસોસની વાત છે ને, જો હું ત્યાં મંદિર આવી શકતી હોત ને તો આ વાતથી હું દોડીને ત્યાં મંદિરે આવી જાત, તમારા દર્શન કરત. પણ જુઓ ને, મારા તો પગમાં એવી કેડીઓ બંધાઈ ગઈ છે ને કે હું ઈચ્છું તોય તમારા પાસે નથી આવી શકું એમ. પણ તોય આજે હું બહુ જ ખુશ છું. રોનક, તમને ખબર છે આજે તો બહુ મોટો ચમત્કાર થઈ ગયો. શું? આજે છે ને મને એક સપનું આવ્યું, અને સપનામાં મને મહાદેવનું મંદિર આવ્યું. શું વાત છે? મેં તને કહ્યું હતું ને કે મહાદેવ તારી સાથે જ છે. હા, મને એવું સપનું આવ્યું
કે હું છે ને આજે મંદિરે રોજ જતી હતી ને, એ મંદિરે જળ ચડાવું છું, પછી હું એમને ફૂલ પણ ચડાવતી હતી, બેલેપત્ર પણ મેં ચડાવ્યું, અને બહુ બધા ભક્તો હતા ત્યાં. મને તો એવું પણ સપનું આવ્યું સાથે કે આ મારા જેઠ, તમારા મોટા ભાઈ જે બિલકુલ નથી માનતા મહાદેવને, એ પોતે ત્યાં મંદિરમાં ઊભા હતા. મને વિશ્વાસ જ નથી આવતો કે એ કેવી રીતે મંદિરમાં ઊભા રહી શકે. થશે. જો તને સપનું આવ્યું છે તો મને લાગે છે કે આવું થશે જ, કારણ કે તું મહાદેવ પાસે ન ગઈ તો મહાદેવ ખુદ તને મળવા આવ્યા, એ તારા સપનામાં આવ્યા ને. ના રોનક, હું નથી માનતી કે આવું થશે. આ મહાદેવનું મને સપનું આવ્યું એની તો મને બહુ જ ખુશી છે, પણ મોટા ભાઈ ક્યારેય મંદિરે દર્શન કરવા આવે ને એ વાત શક્ય જ નથી, અને મને એને શક્ય બનાવવામાં કોઈ રસ પણ નથી. બસ મારા માટે તો મોટી વાત એ છે કે હું મંદિર નથી જઈ શકતી તો કંઈ નહીં, પણ મહાદેવ પોતે મારા સપનામાં આવ્યા. હું તમને કઈ રીતે કહું કે હું કેટલી ખુશ છું. તારા ચહેરા પર જ દેખાય છે કે તું કેટલી ખુશ છે. તારે મને કંઈ કહેવાની જરૂર નથી. મને તો એવું લાગે છે તારો ચહેરો જોઈને કે તું એટલી ખુશ છે કે જાણે મહાદેવ ખુદ આવીને તને સાક્ષાત દર્શન આપીને ગયા હોય ને, એટલી ખુશી તારા ચહેરા પર છે. રોનક, તમારી પાસે કંઈક માંગુ? હા હા, માંગને. મારે છે ને મહાદેવના દર્શન કરવા છે, પણ જો આ વાત હું મોટા ભાઈને કહીશ ને તો એ નહીં માને. પણ આપણે ખાલી પપ્પાને કહીને ચોરી છુપેથી મહાદેવના દર્શન કરી આવીએ. જો ભાઈને ખબર પડશે તો? તોની વાત તો પાસે છે ને. આપણે જઈ આવીએ તો પછી તો શું કરી લેવાના? અને હું એકલી જાઉં તો બની શકે કે એ મારા પર હાથ ઉપાડે, મને ખીજાય કે તમને પણ વઢે. પણ તમે સાથે હોય તો એ એટલું બધું નહીં કરે ને. આજનો દિવસ થોડા ઓફિસથી મોડા જશો તો નહીં ચાલે? ચાલશે, બિલકુલ ચાલશે. અને હવે તો પપ્પા ના પાડશે ને તો પણ હું તને લઈ જઈશ, બસ. કારણ કે તારી આટલી ઈચ્છા છે એટલે હું માનું છું કે મહાદેવ ખુદ આપણને બોલાવે છે, તો એકવાર દર્શન કરી આવીએ, પછી જેવી એની ઈચ્છા. ઠીક છે, તો પછી ચલો ને આપણે જલ્દીથી જઈએ. ચલો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તમે પણ રેડી થઈ ગયા લાગો છો ને? સારું કહેવાય, વહેલા ઉઠી ગયા છો. મારે તો રોજની ટેવ છે. હા હા, એ પણ છે. હું શું કહેતો હતો કે આને ઘરનું કામ તો બધું પતાવી નાખ્યું છે, તો અમે જરાક 5-15 મિનિટ બહાર જઈને આવીએ. બહાર એટલે? મંદિરે, મહાદેવના મંદિરે એમના દર્શન કરવા માટે. આજે હું ને રોનક બંને સાથે જઈએ છીએ તો તમને કઈ પ્રોબ્લેમ નહીં હોય ને? મને પ્રોબ્લેમ તો હોય જ ને. કેટલી વાર ના પાડી છે કે મંદિરે નથી જવાનું, તો મંદિર મંદિર મંદિર. આ હું ભૂત વળી ગયું તમને. રોનક, તમે કોને કે આજની વાત કંઈક અલગ છે? પપ્પા સાંભળો ને, આજે એને નાનો પાડો, કારણ કે આજે એને સપનામાં મહાદેવ દર્શન આપીને ગયા છે, એટલે એની ઈચ્છા છે ને આસ્થા છે. તો પપ્પા, અને હું સાથે જાઉં છું ને, હું જવાબદારી લઉં છું પપ્પા એની એ સાથે. સપનાવાળી આ કોને મામા બનાવવા નીકળ્યો તું? તને કે બુદ્ધિ છે? તમારી જેવા મહાદેવના મંદિરે 1760 જણા જાય. મહાદેવ એવો નવરો છે કે તમારા ઘરે ઘરે દર્શન દેવા આવે? પપ્પા, હું સાચું કહું છું, મને મહાદેવે દર્શન આપ્યા છે. કરી લીધા ને દર્શન? મહાદેવને કહેજો કે રોજ સપનામાં આવી અને દર્શન આપી જાય. મંદિરે જવું નહીં, પૂજા કરી લેવાની સપનામાં અને દર્શન કરી લેવાના સપનામાં. પપ્પા, આજે હું બહુ ખુશ હતી. આજે ના પાડો. મને મહાદેવની શિવલિંગ દેખાણી છે. હું એ શિવલિંગમાં જળ ચડાવતી હતી, મેં બેલીપત્ર ચડાવ્યું, મેં એમને ફૂલ પણ ચડાવ્યા. અને તમને ખબર છે, હું તો ઠીક, પણ આપણું આખું પરિવાર મહાદેવના દર્શન કરવા માટે એમની સામે ઊભું હતું, અને સાથે રાજભાઈ પણ. થઈ ગયા ને દર્શન, થઈ ગઈ ને પૂજા, ખતમ. પપ્પા વાત તો સાંભળો. એ બહાને માનો કે સાચું ખોટું તો પછી નક્કી કરશું, પણ એનું સપનું તો સાંભળો. રાજભાઈ મંદિરમાં બેઠા હતા અને દારૂ પીધા વગર. તો સમજો ને પપ્પા કે એની ઈચ્છા છે ને આપણા પરિવાર માટે જ છે. હવે રાજભાઈ દારૂ પીને આવે ત્યારે કેવું કરે છે તમે જોયું ને, તમે પોતે કબૂલ કર્યું કે ભાભી એમને સમજાવતા નથી ને રાજભાઈ જાતે સમજતા નથી, અને દારૂથી આપણા ઘરમાં પરિવારમાં તકલીફ થઈ શકે એમ છે. તો કદાચ એ બહાને ભગવાન આપણી ઈચ્છા પૂરી કરી લે. અરે સપનામાં મોટી મોટી ગાડીઓ લઈ આવો ને, હોનાના ઢગલા લઈ આવો ને. મહાદેવ મહાદેવ તો ક્યાં છે? ને પપ્પા માની જાવ ને પ્લીઝ. રહેવા દો રોનક,
એ આપણી લાગણીને નહીં સમજી શકે. કાંઈ વાંધો નહીં પપ્પા, હવે તો મારો વિશ્વાસ હતો એના કરતાંય વધી ગયો છે. જ્યારે હું ત્યાં દર્શન કરવા નથી જઈ શકતી ત્યારે મહાદેવે સાક્ષાત મને દર્શન આપ્યા છે, એમનું મંદિર બતાવ્યું છે. પણ તમે આ બધું નહીં સમજી શકો ને, કેમ કે એના માટે થોડી ભક્તિ હોવી જરૂરી છે, જે આ આખા ઘરમાં કોઈમાં નથી. ગોપી, આજે છે ને મને રાતના આવવામાં થોડું લેટ થઈ જશે, તો મારું જમવાનું ન બનાવતી, કારણ કે આવીશ ત્યારે મારું પેટ પણ ભરેલું હશે, તો હું કંઈ ખાઈશ નહીં અને કદાચ ખાવા જેવો હોઈશ પણ નહીં. કેમ આવું બોલો છો? કારણ કે હું પણ છે ને આજે રાજભાઈની સાથે જવાનો છું. હું પણ હવે એ ચાલુ કરી દઉં. એ ભાઈ, ના ના પપ્પા, તમને એ ચાલે છે ને? હું રાજભાઈ સાથે જઈશ એટલે તમે કંઈ કરી જ નહીં શકો. હું પીને આવીશ ને ત્યાં બહાર પડ્યો હોઈશ ત્યારે તમને ચાલશે ને? અરે ભાઈ, મંદિરે માથાકૂટ- જવામાં તમને પ્રોબ્લેમ છે ને? મૂકને માથાકૂટ, ત્યારનો કહું છું બંધ થા. ના પપ્પા, હવે તો એ જ થશે. તમે તું છે ને બીજી માથાકૂટ મૂક અને અત્યારે જા દર્શન કરો, જાઓ કરી આવો દર્શન. હા ચાલ ને, આ પડી છે તો જલ્દી. હા જાઓ જાઓ દર્શન કરી આવો ને. જઈએ ને પપ્પા. અરે મારો પીછો નહીં મૂક. અરે મહાદેવ યાદ કરે છે, ચાલ ને, તું હવે બોલાવે છે આપણને. જય ભોળાનાથ. મહાદેવ સપના મારે, મારી જિંદગી વહી ગઈ, મને કોઈ મહાદેવનો પોઠ્યો સપના ન આવ્યો, પણ મહાદેવ આવ્યો. આજ કેમ હવારમાં ઉઠી ગયા? ના, શું શું થાય છે આ? મને કઈ થાય છે. શું થાય છે પણ તમને કાંઈ પણ થોડીક તો ખોલું રાખો, શું થાય છે એ તો કયો પણ. મને કઈક થાય છે. કાંઈ નથી થતું, વધારે પી ગયા છો, બીજું કાંઈ નથી હવે. મેં આજે દારૂ નથી પીધો. તો મને છાતીમાં ગભરામણ જેવું છે. પણ આવો, તમે ઘડી વાર આરામ કરો, આવો. મને હોસ્પિટલ લઈ જા. ઉભો રહ્યો, પપ્પાને બોલાવો. પપ્પા, અરે પપ્પા, રોનકભાઈ, કોઈ ઘરમાં જવાબે ના દે. હાલો, અરે કોઈ અવાજે કોઈ જવાબે નથી દેતું, ઘરમાં બોલાવીએ તોય. કોઈ કામ નથી, તું મને હોસ્પિટલ હાલો લઈ જાઓ. થોડુંક ચાલુ રાખો તમે, રાજ. રોનક, હા, એક મિનિટ. શું? થેન્ક યુ. કેમ? અરે શું કેમ? તમને ખબર છે, આજે હું ખુશ તો એટલી બધી હતી જ, પણ સાથે સાથે એમાં તમે 4 ચાંદ લગાવી દીધા. અરે શું એવું થઈ ગયું? દર્શન જ તો કરીને આવ્યા છીએ. હા, પણ તમે નહીં સમજી શકો, હું કેટલા સમયથી મહાદેવના દર્શન કરું છું, નાની હતી ને ત્યારથી. પણ આજના દર્શન કંઈક અલગ જ હતા. પૂછો કેમ? કેમ? મને તો મંદિરમાં એવું કઈ અલગ ન લાગ્યું. આજે કે હતું અલગ શ્રૃંગાર હતા. હા, આજે મારા શ્રૃંગાર મારી સાથે હતા. આઈ મીન, અત્યાર સુધી હું દર્શન કરવા જતી તો એકલી દર્શન કરું અને દર્શન કરીને પાછી ફરું. પણ આજે હું જેના માટે પ્રાર્થના કરતી, જેમને હું માંગતી, અરે હું નાની હતી ત્યારે મહાદેવ પાસે કેવી રીતે કાલાવેલા કરતી કે મને એવા પતિ આપજો કે જે તમારા જેવા ભોળિયા હોય, તમારા જેવા સુંદર પણ હોય. ક્યારેક ગુસ્સો આવે તો તમારા જેવા મહાકાલ પણ બની જાય, પણ મારા પર ગુસ્સો ના કરે. અને જુઓ ને, એમણે કાન બધી વાત સાંભળી અને મને તમારી સાથે મળાવી લીધી. પણ આજના દર્શનમાં એમને તમને પણ મંદિર સુધી બોલાવી લીધા. આજે હું એટલી બધી ખુશ છું ને કે ના પૂછો વાત. પણ એક વાત તો છે ને, તારે માનવી જ પડશે કે મહાદેવનો છે ને હું પ્રિય વધારે છું. તું ભલે ભક્તિ કરતી હશે, મહાદેવ તને વધારે પ્રિય છે, પણ મહાદેવને છે ને હું વધારે પ્રિય છું. હવે તું પૂછ કેમ? કેમ? કારણ કે એમણે મને તારી સાથે મળાવી, તો હા, એમની કૃપાથી વધારે કઈ નથી ને. ના ના, હું તમારાથી વધારે નહીં, નસીબદાર છું. લકી તો હું જ વધારે છું, એ તો તારે માનવું જ પડશે. જો હા ઠીક છે, તમે લકી હોઈ શકો, પણ મહાદેવને પ્રિય તો હું જ છું. હા, એ તો પાક્કી વાત છે. એટલે જ તો મને સપને આવ્યા અને એવો હુકમ કર્યો કે હું તો શું, તમારે પણ મારી સાથે દર્શન કરવા આવવું પડ્યું. બસ ભગવાન કરે આખું ઘર આપણું એમના દર્શન કરવા માટે સાથે જાય. થઈ જશે, કદાચ એ પણ થઈ જશે, પણ આજે તારે દર્શન થઈ ગયા એની મને વધારે ખુશી છે. તારી ઈચ્છા હતી સવારથી કે દર્શન કરવા છે,
અને સાથે સાથે મારાથી પણ અવાઈ ગયું તો એમને બોલાવ્યા અને આપણે જઈ આવ્યા. સારું કહેવાય ને. હા. પપ્પા તો ના પાડતા હતા. મને થોડી વાર તો લાગ્યું કે પપ્પા નહીં માને, પણ પછી મને અચાનકથી સૂઝ્યું કે થોડીક એક્ટિંગ કરી લઈએ તો પપ્પા માની ગયા. બાકી હું તો દારૂને હાથ પણ નહોતો લગાવવાનો, પણ મને ખબર હતી કે આવું કંઈક કરશો એટલે પપ્પા માની જશે ખરા. સારું, હવે છે ને આ પ્રસાદી મારે રસોડામાં નથી મૂકવી, નહીંતર ભાભી ફેંકી દે છે કચરા પેટીમાં. હું રૂમમાં સાથે લઈ લઉં. તો ચાલ ને રૂમમાં જઈએ, ત્યાં બેસીને વાતો કરશે. આ કોઈ રસોડામાં નથી, એના કોઈના રૂમમાં નથી, તે પરિવારો નથી, ચા બની નથી, જમવાનું બન્યું કંઈ. ગુલાબે તો મારી રજાડીના મંદિરે ગયા, પણ આ બે ક્યાં ગયા છે? બીજા વગરના બધા ભટકવા જતા રહે. કંઈ ખબર નથી પડતી શું કરવાના છે. અરે શું થયું છે ને? કઈ બોલશો? શું થયું છે કે રોજની જેમ વધારે પી ગયો? ના પપ્પા, આજે વધારે પી નથી ગયા. અમે હોસ્પિટલ ગયા હતા. શું થયું છે ને? મને થોડું બધું અંગ્રેજી વાંચતા આવડે છે. શું થયું છે એમ કહો ને. એમના બંને લીવર ફેલ થઈ ગયા છે શું? અને આંતરડામાં પણ ઇન્ફેક્શન છે. હા પપ્પા. હે ભગવાન, કેટલી વાર કીધું તને કે તું આ આદત છોડી દે, છોડી દે. મારા કંદોતર જેવા છોકરાને દારૂએ ટાળી દીધો. મારી વાત કોઈ દિવસ ન માન્યો તું. હું કીધું ડોક્ટરે પછી દવાથી સારું થઈ જાય કે નહીં? નહીં પપ્પા, દવાથી સારું નહીં થાય આમને. અરે રે, હે ભગવાન. બાપ, તમે ચિંતા ના કરો. કઈ એટલો બધો બસ હવે બસ. કે તારીને અમારી બધાની દશા એવી કરી નાખી છે કે શું કરવું કઈ સમજાતું નથી. બાપ, બધું ઠીક થઈ જશે. ધીમે ધીમે સારું થઈ જશે. હું હવે દારૂ નહીં પીવું. બસ હવે હું જ તમને દારૂ નહીં પીવા દઉં. હવે શું ફાયદો છે? જે દારૂ તારું નુકસાન કરવાનો હતો એ કરી દીધું છે. હું બાકી રાખ્યું છે કે હવે તું બંધ કરી દે? ત્યારે કોઈ પણ દવાને અસર નહીં કરે, ડોક્ટરે એવું કીધું છે. અરે ડોક્ટર તો કીધા કરે, એની વાતોમાં નહીં આવવાનું. અરે બેટા, રાજ, તને ખબર છે તમે લોકો એવું વિચારો છો કે અમે દારૂને પીએ છીએ, પણ દારૂડિયાને દારૂ પી જાય છે બેટા. અરે એની જિંદગી હણી લે છે. આ તમે રડો છો શું કામ? હજી હું મરી નથી ગયો. રાજ, હું પણ મને ચિકનાઓ તમારા રૂમમાં લઈ જાઓ, એને આરામ કરાવો. અરે પપ્પા, પછી હું ડોક્ટરને નંબર આપો, હું વાત કરું છું ડોક્ટર સાથે. અરે પપ્પા, તમે ચિંતા નહીં કરો. અરે બેટા, તને ન ખબર હોય, નથી થાય. રાજ, તું બાપ નથી. બોલવાની ના પાડી ડોક્ટરે તમને. પપ્પા, ધીરે ધીરે સારું થઈ જશે હો. મને પણ એને વ્યવસ્થિત શક્તિ આવે એવી વસ્તુ ખવડાવજો અને દવા સમયસર પીવડાવજો. દવા ડોક્ટરે બધી ના જ પાડે છે કે આને કોઈ દવા અસર નહીં કરે. હવે આંખ ઉઘડે છે? અમે જ્યારે કહેતા હતા ને ત્યારે તમે એમ કહેતા હતા કે ભલે પીવે, મારો ધણી છે, હું સંભાળી લઈશ. સંભાળી લો હવે. પપ્પા, તમારી વાત ખરી છે. ભૂલ જ મારી છે. ત્યારે મેં ના તમને પીવા દીધા હોત અને રોક્યા હોત, આજે આ દિવસ જ ન હોય. સાચી વાત છે પપ્પા. કઈ કઈને થાકી ગયા અને ઘરના બધા સભ્યો મને કહેતા પણ હું કોઈની વાત ન માની. હવે હું કામનું છે? ઘોડા ભાગી ગયા પછી તબેલા તાળા મારીને શું ફાયદો થવાનો છે? કઈ નહીં પપ્પા, હવે જે લખ્યું છે કિસ્મતમાં એ થશે. હવે પસ્તાવો તો થાય છે પણ શું કરીએ, શું કરીએ? તો સમજાયું તો
કાશ તું એક વખત માની ગયો તો સારું હતું, પણ ન માન્યો. જા ભાઈ, તારા રૂમમાં જઈને આરામ કર હવે. હાલો. સાચવીને જજો, સીડીમાં પડતા નહીં. હા. ભગવાન, જ્યારે દીકરાઓની સંગત ફરી જાય છે ને, ત્યારે પરિવારની દશા ફરી જાય છે. આવા નાના છોકરાઓને દારૂ પીવાની લત લાગે ત્યારે એવું કહેતા હોય છે કે દારૂ પીવાથી કંઈ નથી થતું. એના બાપની વાત પણ નથી માનતો, એની બૈરાની વાત પણ નથી માનતો. તો જ્યારે એને સમજાય ને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. પાછો મને એમ કહે છે કે તમે ગભરાવો. દીકરા, તું કોઈનો બાપ નથી ને, એટલે તું મને કહે છે. કોઈનો બાપ હોત ને તો તમને ખબર પડે કે સંતાનની ચિંતા બાપ માટે કેવી હોય છે. હવે દીકરાનું ધ્યાન રાખજો. રોનક, હવે તમારે ઓફિસ પર નથી જવું કે પછી તમને મારી જેમ મહાદેવ ધૂન ચડી ગઈ છે? આજે તો ખરેખર શિવરાત્રી જેવો ફીલ આવે છે, એટલે મને એવું લાગે છે કે આજે જાણે રજા જ છે. બધું શિવમય હોય ને એવું લાગે છે. એટલે શિવમય લાગે છે ને મહાશિવરાત્રી જેવું લાગે છે, એટલે કઈ હું ભાંગ વાંગ નથી બનાવી દેવાની? અરે કેમ પણ, જુઓ, શિવ ભગવાન માટે માં પાર્વતી પણ ભાંગ તો બનાવી આપતા હતા ને, તો તારે પણ મારા માટે બનાવી તો જોઈએ ને. એમને બનાવી પડતી હતી કેમ કે મહાદેવ એમની પાસે જીદ કરતા હતા. હવે તમે એવી જીદ ના કરતા. હવે હું પણ જીદ કરીશ કે મારે પણ ભાંગ પીવી છે તો બનાવી તો પડશે. ભાંગ બનાવી દેવામાં પ્રોબ્લેમ નથી મને, પણ તમે ભાંગ પીશો પછી ઊંઘી જશો. મારી સાથે 2 દિવસ સુધી વાત કરવાના હોશમાં નહીં રહો. મને એ નથી ગમતું. પણ હું થોડીક જ પીશ, બસ જેટલી તું કહેશ એટલી પણ બનાવી તો પડશે. હવે જો મેં કહ્યું છે એટલે તારે મારી વાત તો માનવી જ પડશે. નહીં માને? હવે પતિ ઓર્ડર કરે અને પત્ની ના માને એવું કેવી રીતે ચાલે? પપ્પા, અરે પણ તમે લોકો ક્યારે આવ્યા? બસ હમણાં આવ્યા જ છીએ. અરે મને કહેતા પણ નથી. શું થયું પપ્પા? અમે તમને કહીને જ તો ગયા હતા. અરે તમે ગયા પછી હું થયું તમે પૂછો તો ખરા. શું થયું? અરે રાતને તકલીફ ઊભી થઈ તો દવાખાને ગયા હતા, તો ડોક્ટરે રિપોર્ટમાં લીવર ફેલ થઈ ગયું છે એવું કીધું. લીવર ફેલ? અરે પણ તો પછી તમારે એક વખત ફોન તો કરાઈને દવાખાને જતા હતા, મને ફોન પણ ના કર્યો. અરે ફોનમાં જો કેટલા મિસ કોલ છે. અરે મહાદેવમાં કઈ ધ્યાન રહેતું નથી અને પછી ફોન ન કરાય. મેં ફોન સાયલેન્ટ કરેલો અને પછી રિંગ ચાલુ કરવાનું ભૂલી ગયો એટલે ખ્યાલ ના રહ્યો. પાછો મને એ કહે છે કે ફોન ન કરાય. હા, પણ હવે ડોક્ટરનું કહેવું શું છે પપ્પા? પણ એટલા મહાદેવમાં ડૂબેલા છો, થોડા બહાર નીકળો તો વાત થાય ને. હા પપ્પા, ઠીક છે, બોલો, તમે કઈ વાત કરો, હું સાંભળું તો છું ને. ડોક્ટરે એવું કીધું છે કે એનું લીવર ખરાબ થઈ ગયું છે અને એના ઉપર હવે કોઈ દવા અસર નહીં કરે. એટલે કે દવા અસર નહીં કરે, લીવર ફેલ? રોનક, આ તો બહુ ગંભીર મામલો કહેવાય ને. જે વાતનો ડર હતો એ જ થયો ને. આ જ વાતનો ડર હતો. દિવસ રાત દારૂના નશામાં રહેતા હતા. સવારે ઉઠે ને તો પણ રાતનું ઉતર્યું ન હોય ને જેવું ઉતરે ત્યાં ફરીથી પી લે. ના પાડીને થાકી ગયો. ભાભી પણ એમને સપોર્ટ કરે છે. સૌથી મોટો પ્રોબ્લેમ જ ત્યાં છે કે ભાભી કહે છે કે દારૂ પીવે તો મને વાંધો નથી. તો બીજું શું પરિણામ આવે ગોપી? આ જ પરિણામ આવવાનું હતું ને આ જ પરિણામ આવ્યું. ચલો એ બધી વાત મૂકો હવે અને એના રૂમમાં જઈને તપાસ કરો શું છે એની હાલત જુઓ. હા ચલો જઈએ ત્યાં. શું થઈ ગયું? મહાદેવ, મેં તો તમને એવી પ્રાર્થના કરી હતી ને કે મારા જેઠ છે એ બહુ દારૂ પીવે છે, પણ એમને તમે સદબુદ્ધિ આપજો, એમને કોઈ તકલીફ ના થાય એવું કરજો. તો પછી આ બધું હા, પણ એમણે અપમાન પણ તમારું જ કર્યું હતું ને. ક્યાંક આ એનું પરિણામ તો નથી? હા,
ભાઈ ભાભી શું થયું આ ભાઈને અચાનક? ભાભી ભાઈને શું થયું? હોસ્પિટલ ગયા છે. હા, શું કહે છે ડોક્ટર? પપ્પા કહે છે કે એમના લીવર ફેલ થઈ ગયું કહે છે. હા ગોપી, એના લેવર ફેલ થઈ ગયા છે. પણ આવી રીતે અચાનક? અચાનક ક્યાંથી? કેટલા સમયથી કેટલો દારૂ ઢીસતો હતો? મોટા ભાઈ, અમે એટલે જ તો તમને રોકતા હતા ને. શું કામ તમે આવું કર્યું? તમારા જીવનને તમે શું કામ ને ઝેર બનાવ્યું? આ જોવો, આ કોઈ નાની વાત છે? લીવર ફેલ થઈ જવા મતલબ માણસ ફેલ થઈ જવા બરાબર ને? ગોપી આવું ન બોલ. કંઈક તો આનો ઈલાજ હશે ને. ભાઈ ડોક્ટરે કઈ ઈલાજ કહ્યો છે કે પછી ટ્રાન્સપ્લાન્ટની વાત કરી છે કે શું કહ્યું છે? ના, કઈ? ડોક્ટરે ના પાડી છે કે હવે બચવું બહુ મુશ્કેલ છે. હા, કેવી વાત કરો છો પપ્પા? હા, ના ભાઈ, આવી રીતે હિંમત નહીં હારી જવાની. ડોક્ટર તો ગમે તે કે. અરે ડોક્ટરથી એ મોટો ડોક્ટર તો હજારો હાથવાળો મારો મહાદેવ છે. ડોક્ટરની શું તાકાત? એ આપણને કે અને આપણે મરી જઈએ એવું થોડી હોય. જીવન દેવા વાળો, મૃત્યુ દેવા વાળો એ તો મારો દેવાધિદેવ મહાદેવ છે. અરે રોનક, તું ગોપીને સમજાવ કે એવું બધું કાંઈ ના હોય. જે થયું ને એ થયું જ છે. એમાં મહાદેવ કઈ સારું ન કરી દે. ભાઈ હવે તો સમજો, આ કર્મનું ફળ નહીં તો બીજું શું છે? તમે દારૂ પીને મંદિરમાં ગયા હતા ને, આ ગોપીને લેવા માટે જ થઈને પણ દારૂ પીને તમે મંદિરમાં પગ તો મૂક્યો ને, તો એ પાપ નથી તો બીજું શું છે ભાઈ? આ કર્મોના ફળ જ છે. તમે એની ભક્તિ પર શંકા કરી, એના ચારિત્ર પર શંકા કરી, એ પણ પાપ જ છે ને ભાઈ. એણે દિલથી મહાદેવની ભક્તિ કરી અને તમે શું કર્યું? એના પર ખોટા આરોપ મૂક્યા. અરે ભાઈ, સારો ડોક્ટર હોય તો કેને તું મહાદેવને મંદિરે ક્યાં મોકલે બધાને? ડોક્ટર સારું કરીએ કે રોગ? તે મહાદેવ થોડો સારું કરીએ કે? પપ્પા, એમનાથી સારો ડોક્ટર તો કોઈ છે જ નહીં. જોઈએ તો તપાસ કરી જુઓ. હા પપ્પા, ન તો એમનાથી સારો કોઈ એન્જિનિયર છે, ન તો એમનાથી સારો કોઈ ડોક્ટર છે, ન તો એમનાથી સારો કોઈ શિક્ષક છે. આ શિક્ષા તમને એમને એમ નથી મળી ભાઈ. તમે મારા સતના, મારી ભક્તિના બહુ જ પારખા કર્યા છે. મને મારા મહાદેવથી દૂર કરી હતી તમે, એટલે જ તમને આ શિક્ષા મળી છે. આખું વિશ્વ જેને રચ્યું છે એવા એન્જિનિયરને તમે પાછા પાડવાની વાત કરો છો. જેને દરેક દુઃખ, દરેક રોગ દૂર કરતા આવડે છે એ ડોક્ટરની તમે ટિપ્પણી કરો છો. હજુ એ કહું છું, મારી વાતનો વિશ્વાસ કરી લો. તમે છે ને મહાદેવને માની લેશો ને તો એ તમારો રોગ ક્યાંય દૂર જતો રહેશે. એટલો વિશ્વાસ તો મને છે. અરે ગોપીઓ, હા તમે કેવી વાત કરો છો? હવે મહાદેવને માનવાથી કઈ આ રોગ થોડો સારો થઈ જશે? માની લો કે મને સારું થઈ જાય, હું મહાદેવને માની તો મને સારું થઈ જશે? હા, તો આપણે મંદિરે જ જઈએ, મંદિરે લઈ જઈએ, મહાદેવની સામે બેહાડીએ, સાચું થઈ જાય ને? પણ પપ્પા, તમે અત્યારે એની હાલત તો જોવો. તમે કેમ વાતો કરો છો અને આવી? પપ્પા, મારે અરે હું ક્યાંય મંદિરે જવું નથી. કોઈ સારો ડોક્ટર હોય ને તો બતાવો, નહીતર મને મારે હાલ પર છોડી દો. રાજ, પપ્પા, આ ડોક્ટરની દુનિયામાં ભગવાનને કોણ માનશે? આ લોકોને નથી ખબર. ડોક્ટર બનાવ્યા છે તો કોને બનાવ્યા છે? મહાદેવે જ. પણ છોડો, આ બધું તમારા સમજની બહાર છે. તમને એવું જ લાગે છે ને કે તમને ડોક્ટર જ સારું કરી શકશે? હા, તો બીજું કોણ કરી શકે? ઠીક છે, એક વાત માનશો મારી, ભગવાન પાસે જવામાં તમારી તબિયત ખરાબ થઈ જશે, પણ જો તમે ડોક્ટર પાસે જવાની વાત કરશો ને તો એમને જ અડધા સાજા થઈ જશો, હે ને? તમે જે ડોક્ટર પાસે રિપોર્ટ્સ કરાવવા માટે ગયા હતા ત્યાં પાછા જશો. અરે પણ ફરીવાર ત્યાં જઈને શું ફાયદો છે? ફાયદો છે. આજે મારે જોવું છે કે મારી ભક્તિમાં કેટલી શક્તિ છે. આજે મારે જોવું છે કે દુનિયાના સૌથી મોટા ડોક્ટર મારા દેવાધિદેવમાં કેટલી તાકાત છે. મારે જોવું છે કે મેં બચપનથી આજ સુધી જે એમની સેવા કરી છે એ સેવામાં કેટલી તાકાત છે. અને એ જોવા માટે તમારું ડોક્ટર પાસે જવું બહુ જ જરૂરી છે. એટલે ગોપી, તું કહેવા શું માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે તમે અત્યારે જ દવાખાને જાઓ, એ જ ડોક્ટર પાસે, એ જ હોસ્પિટલમાં, અને એ જ રિપોર્ટ કરાવો જે તમને ડોક્ટરે કરાવવાના કહ્યા હતા. અને જો મારા મહાદેવ, મારા ભોળાનાથ, મારા દેવાધિદેવ એ રિપોર્ટ્સને જ બદલી દે ને તો માનજો કે મારા મહાદેવ આ દુનિયામાં છે, કણ કણમાં છે, મારા હૃદયમાં છે, મારી ભક્તિમાં છે, મારી શ્રદ્ધામાં છે.
અને જો એ રિપોર્ટ્સ એવા જ આવ્યા ને જેવા તમે અત્યારે કરાવીને આવ્યા છો, એટલે કે જો ડોક્ટર તમને એવું કહે ને કે તમારા લીવરમાં હજુ એ તકલીફ છે, તો તમે કહેશો તો હું આ ઘર મૂકી દઈશ, અને કહેશો ને તો આ દુનિયા પણ મૂકી દઈશ. આ બધી ટાઈમ પસાર કરવાની વાતો છે. પપ્પા, એકવાર આપણે ટ્રાય કરવામાં શું વાંધો છે? જો ગોપીના કહેવાથી, મહાદેવનું માનવાથી જો મારો રાત સાજા થઈ જતા હોય ને તો આપણે એકવાર રિપોર્ટ કરાવીએ. હા તો કઈ વાંધો નહીં. અને જો ગોપી, મારા રાતના રિપોર્ટ નોર્મલ આવ્યા ને, અમે બધા તારી સાથે રોજ સવારે મહાદેવની સેવા પૂજા કરશું. ઠીક છે. મદદ કરું? ભાભી, આ મહાદેવની પ્રસાદી ભાઈ લઈ લો. પણ આની શું જરૂર છે? રાજ, હવે અભિમાન મૂકો સાઈડમાં અને પ્રસાદી લઈ લ્યો ત્યારે. જય ભોળાનાથ. હાલો આપણે જઈએ. હે મહાદેવ, બીજા કોઈને તમારી લીલા સમજાતી હોય કે ના સમજાતી હોય, પણ હવે મને તમારી બધી લીલા સમજાય છે. શું કામ મને આવું સપનું આવ્યું ને એ પણ સમજાય છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મોક્ષયમામૃતમ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મોક્ષયમામૃતમ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મોક્ષયમામૃતમ. બસ હવે બસ. શું થયું પપ્પા? અરે પણ આ શું ધતિંગ ચાલુ કર્યા તમે બેઉ જણાએ? ધતિંગ? આ મનમાં ગણગણ મંત્ર બોલો છો, ઓલા મેલી વિદ્યાવાળા બોલતા હોય એમ સમજાય નહીં કાંઈ ને. પપ્પા, હું મૃત્યુંજય મંત્ર બોલું છું. તમને ખબર છે, માણસ મરી જાય ત્યારે આ મંત્ર બોલે ને તો સીધું મોક્ષ મળી જાય. અને આપણે તો મોક્ષ માટે નહીં, પણ આ ભાઈની જે તબિયત ખરાબ થઈ ગઈ છે એ સારી થઈ જાય એના માટે કરું છું. હા તો પણ અગાઉ હું કામ મૃત્યુંજય મંત્ર બોલો છો? અરે પણ એનાથી રક્ષા પણ થાય છે, એને રક્ષા મંત્ર પણ કહેવાય પપ્પા. તો મૃત્યુંજય મંત્ર શું કામ કહેવાય? મૃત્યુંજય મંત્ર એટલે પપ્પા મૃત્યુ ઉપર પણ વિજય મેળવી શકાય એવો મંત્ર છે આ. છોડો, તમને નહીં સમજાય. ઓમ ત્ર્યંબકમ યજામહે. એ ચૂપચાપ એક જગ્યાએ ઉભા રહીને વાત કરો. આમ આટાણથી મારવાના. સારું. લાગી પીડા ક્યાં ના તે. હે મારા મહાદેવ, જો આજે છે ને મારી ભક્તિની પરીક્ષા છે. એટલું જ નહીં, પણ એની એ પરીક્ષા છે કે તમે મૃત્યુ ઉપર વિજય અપાવી શકો એમ છો કે નહીં. આજે વિશ્વાસ દેવડાવી દો મારા સસરાને, મારા જેઠને, મારી જેઠાણીને કે હું કઈ ગાંડી નહોતી કે તમારી ભક્તિ કરતી હતી. તમારામાં બધી જ શક્તિ છે. આખી સૃષ્ટિ તમારા થકી જ ચાલે છે અને તમારામાં જ અંતે વિલીન થઈ જવાની છે. આ બધું હું જાણું છું, પણ આ લોકોને કેમ નથી સમજાતું? આને કોણ આવા બધા જ્ઞાન આપે છે? ઓલા ડોક્ટર કે એક ટીકડી આપે ને 3 ડોઢારા થઈ જાય એવી વાત કરે. માણા મરી ગયો હોય તો એના સ્વર્ગ માટે એક જ ટીકડી, અને માણા મરવા પડ્યો હોય તો એને બચાવવાની એક ટીકડી. આવું તે કે સાંભળ્યું? કોણે આ બધા ઊંધા પૂઠા ભણાવ્યા છે? બસ પપ્પા, મને વધારે કહેવાની જરૂર નથી. અને હવે હું ગમે એટલા જવાબ આપીશ ને તો તમને મારા જવાબો સાચા નહીં લાગે. પણ તમે જોજો, મારા મહાદેવમાં એવી શક્તિ છે કે એ તમને તરત જ વિશ્વાસ અપાવી દેશે. તમે તમારી પોતાની આંખે જોયા છે ને રિપોર્ટ્સ? જોયા છે ને? હા તે હું એ જ તને પૂછવાનો હતો હમણાં. આ હજી અડધો કલાકમાં રિપોર્ટ થઈને આવ્યા છે અને ઓલા રિપોર્ટ કરવા પાછા મોકલ્યા, એટલે હું અડધો કલાકમાં રિપોર્ટ બદલી જાય. પપ્પા. રોગ વિયો થાય એમ. પપ્પા અડધો કલાક રાહ જોઈ લો ને, હવે આવતા જશે, પછી તમે ખીજાઈ લેજો ને. રાગી જ પડ્યા છે આવા નવા ધતિંગ કરીને. તમે એને મંત્ર આપો છો, વિદ્યા આપો છો કે એનો રોગ વિયો જાય, બરાબર? તો એની કરતા એક કામ કરો ને, એનું લીવર ખરાબ થઈ ગયું, તમારું લીવર આપી દો. પપ્પા, તમે કહેશો ને તો હું મારું લીવર પણ આપી દઈશ. કહેશો તો મારી કિડની આપી દઈશ, અને કહેશો ને તો મારો જીવ સુદ્ધા આપી દઈશ. પણ એક વખત તમે મહાદેવ ઉપર પૂરો વિશ્વાસ રાખીને મારા માટે, તમારા આ દીકરા માટે એકવાર માત્ર મહામૃત્યુંજયનો શ્લોક એક વખત બોલો. મને આવડવું જોઈએ ને એવું બધું. હા તો આપણે સાથે બોલીએ ને પપ્પા. હા પપ્પા, અમે બોલીએ, તમે પણ સાથે બોલો. એમ નહીં, હું તમે કઈ મંત્ર બોલું, આખો દી બોલું,
તમે કયો એને મંદિરે આવું. જો મારા છોકરાનો રિપોર્ટ બદલીને આવે ને તો બાકી વાત નહીં કરવાની કોઈ દી. મહાદેવ ને મંત્ર મૃત્યુંજય એ બધું મને નહીં શીખવાડવાનું. સારું પપ્પા, તમારી ઈચ્છા એવી જ છે ને કે પહેલા તમારે રિપોર્ટ શું આવે છે એ જાણવું છે, પછી તો તમે માનશો ને મહાદેવને. હા પછી માનીશ, પણ જો રિપોર્ટ એ નહીં આવ્યો તો હું મારો જીવ આપી દઈશ. એને જીવ નથી જોતો, એને લીવર જોઈ છે. ના પપ્પા, જો મારી ભક્તિ હારી ગઈ ને, મહાદેવે મને હરાવી દીધી ને, તો પછી મારી શ્રદ્ધા નહીં રહે. અને જો મને એમના ઉપર શ્રદ્ધા નહીં રહે તો હું એમની ભક્તિ નહીં કરું. અને જ્યારે ભક્તિ જ ના કરી શકું તો પછી જીવવાનો કોઈ ફાયદો નથી. પણ પહેલા તમે વચન આપો કે જો એમના રિપોર્ટ્સ નોર્મલ આવ્યા તો તમે રોજ મહાદેવની ભક્તિ કરશો અને મને ક્યારેય ભક્તિ કરતા નહીં રોકો. વચન આપો પપ્પા. આપ્યું, પણ જો રિપોર્ટ એનો એ આવ્યો તો તમારી બેની ખેર નથી હો. સારું, રિપોર્ટ આવે પછી વાત કરીએ ને. હા, એ લોકો આવતા જ હશે. આવવા દો એને. આવી ગયા. અરે. રાજભાઈ, બેટા એક મિનિટ. વો બેટા, શું કીધું ડોક્ટરે? રિપોર્ટ આવી ગયા? ભાભી શું વાત થઈ, જલ્દી કહો ને. અરે હું પૂછું છું ને પણ. હા, લાવો ને રિપોર્ટ, આપણે જોઈ લઈએ ને. હા જોઈ લો. શું છે બોલ જલ્દી. અરે બોલ ને, એટલી વાર વાંચતા લાગે રિપોર્ટ વાંચતા. પપ્પા થોડી શાંતિ રાખો ને, વાંચે છે ને. ગોપી, શું થયું? આ તો સેમ ટુ સેમ જ રિપોર્ટ આવ્યા છે. કહેતો તો ને, મને ખબર હતી આ તમારા ધતિંગ ખુલ્લા પડવાના છે. હવે કરો વાત. અરે પપ્પા તમે શાંતિ રાખો. એક મિનિટ, આ તો જૂના રિપોર્ટ છે. હા રોનક, નવા રિપોર્ટ મારી પાસે હતા અને આ રિપોર્ટ નોર્મલ છે. એટલે વાંચી સંભળાવો ને. એટલે એ જ કે રાતની તબિયત સારી છે, રિપોર્ટ બધા નોર્મલ આવ્યા છે, એના કોઈ જાતનો રોગ નથી એમ? કોઈ જાતનો રોગ નથી. એમ થાય? હા પપ્પા. એ કેવી રીતે બને પણ? મને પણ એ જ નથી સમજાતું. ક્યાંક એવું તો નથી ને ભાઈ કે મેં ડોક્ટર્સને ખરીદી લીધા હોય, આ રિપોર્ટ્સ પણ મેં જ ખોટા આપવા માટે કહ્યું હોય. ના ના ગોપી, એવું નથી. હું પણ એ જ વિચારી રહ્યો છું કે આ ચમત્કાર થાય કેવી રીતે. ડોક્ટરે કહ્યું હતું કે મારા લીવર ખરાબ થઈ ગયા છે અને આ રિપોર્ટમાં સાવ નોર્મલ બતાવે છે. આ ચમત્કાર કેવી રીતે થયો મને તો કંઈ સમજાતું નથી. આ ચમત્કાર આખા વિશ્વમાં અનેકો વખત થયો છે અને થતો રહેશે. જ્યારે કોઈ પણ માણસ, કોઈ પણ દાનવ એક ભક્તની પરીક્ષા લેવા માટે નીકળે છે ને મોટા ભાઈ, ત્યારે ભગવાનને આવા ચમત્કાર કરવા જ પડે છે. અને જો એ ચમત્કાર નહીં કરે ને તો પછી આ દુનિયામાં ભક્ત રહેશે જ નહીં. કોણ કરશે એમનો ભરોસો? અને હું તમને સાચું કહું ને તો મને સપનું પણ એટલે જ આવ્યું હશે. હું તમને કહેતી હતી ને રોનક કે મને લાગે છે કે એક વખત મોટા ભાઈ પણ આ મંદિરમાં દર્શન કરવા આવશે જ. મોટા ભાઈ, તે હાથ જોડીને એટલી જ વિનંતી કરું છું કે દરેક વખત ભગવાન આવો નવરો નથી કે આપણને વિશ્વાસ અપાવે કે આ દુનિયામાં છે. એ ભલે દેખાતા નથી પણ કણ કણમાં વસે છે. એટલી આશા રાખું છું કે હવે તમારી આંખો ખુલી હશે. હવે તમને સમજમાં આવ્યું હશે કે મારા મહાદેવ મારી ભક્તિને જોવે છે અને મારે જ શું કામ, એ તો દરેકની ભક્તિને જોવે છે. જ્યારે એના ભક્તને સંકટ પડે ને ત્યારે એ રૂબરૂ ન આવે તો કંઈ નહીં, પણ કોઈને કોઈ રૂપે તો આવે જ છે. હા ગોપી, તમારી વાત એકદમ સાચી છે. અત્યારે હું મારા પગ ઉપર ઊભો છું ને તો એ તમારી ભક્તિના પ્રતાપે. મેં તો મહાદેવને ન કહેવાના વેણ કીધા અને ક્યારે એની સામે માથું નથી નમાવ્યું. પણ તમે જ મારા જીવનના દાતા છો અને હવે અમે રોજે ભગવાનના મંદિરે જઈશું અને એની ભક્તિને પૂજા કરીશું. ત્યાર પછી જ અમારું નિત્ય કર્મ ચાલુ થશે. તો પછી હું શરત હારી ગયો?
હા તો એ તો ખુશ થવાની વાત છે ને પપ્પા કે તમે હારી ગયા શરત. હા બાપુજી, તમે શરત તો હારી ગયા, પણ તમે તમારા દીકરાને જીતી ગયા ને. જે કામ તમે આખી જિંદગી ના કરી શક્યા, એમનું દારૂ છોડાવવાનું, એમને સાચા રસ્તે વાળવાનું, એમને 24 કલાકમાં, અરે 24 કલાક શું, 24 મિનિટમાં મારા મહાદેવે વાળી દીધા. ભાભી, શું તમને હવે થોડુંક પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા કેવું કંઈ આવે છે? તારી વાત સાચી હતી ગોપી. તારી શ્રદ્ધાની જીત થઈ, અમારી અંધશ્રદ્ધાની હાર થઈ. રાજ, પપ્પા, હવે આપણે રોજ ઉઠી અને પેલા મહાદેવના દર્શન કરવા જવાનું છે, પછી ઘરના બધા જ કામ કરવાનું. અને હા ગોપી, હવે તું ગમે એટલી વહેલી સવારે પૂજા કરીશ ને, તને કોઈ ઘરમાં એક શબ્દ નહીં બોલે. તું ગમે ત્યારે મહાદેવની સેવા પૂજા કરી શકે છે. તને મજા આવે એટલા વાગે તું આરતી પાઠ બધું કરી શકે. તું રસોઈ નહીં બનાવે, તારી બુક વાંચવા બેસીશ ને તો પણ તને કોઈ નહીં બોલે, અને તારા જેઠ તો તને એક શબ્દ નહીં કહે. હા ભાભી, હું તો બધાને એટલું કહું છું કે જેણે આપણને આટલું સારું જીવન આપ્યું છે, આપણા શરીરમાં કોઈ જ ખોટ ખાપણ નથી આપી, તો એવા ભગવાનને, એવા ઈશ્વરને આપણા આખા દિવસની શું અડધી કલાક ન આપણે આપી શકીએ? સાચી વાત છે ગોપી. આ તારી પાસે હું બે હાથ જોડીને માફી માંગુ કે મેં તને જે આ બધી વસ્તુમાં રોકી એ બધા. ના ભાભી, ભાઈ, મારી નહીં, માફી માંગવી હોય ને તો મહાદેવની માંગો. અને તમને ખબર છે ભાઈ, આજે તમે આવા ખડે પગ કેમ ઊભા છો? મહામૃત્યુંજય શ્લોકના લીધે. હા, અમારે શરત હતી કે મારે મહામૃત્યુંજય મંત્ર શીખવાનો અને રોજ મહાદેવના મંદિરે જવાનું. તો હવે શીખવો પડશે ને પપ્પા. તમે બોલો તો હું સાથે બોલું, મને આવડે નહીં. અરે પપ્પા, તમે એકલા શું, આપણે બધાએ મંત્રનો જાપ કરીશું ને. હા, અરે જો અમને તો શીખવાડો. શીખવાડો, ચાલુ કરો. ચલો રોને. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃતમ.